તો કહેશે આ પેરેગ્રાફ જે લખવામાં આવ્યો છે, જે આપણે વાંચી ગયા, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલાનો છે કે મરણ પછીનો છે? હા, મરણ પછીનો. સરસ. આમોસ જતા બે શિષ્યો હતા. આ શિષ્યોનું નામ ખબર છે? હા, નામ તો આપ્યા જ નથી ત્યાં. નામ નથી આપ્યા હતા. બે શિષ્યો લખ્યા છે કે જેઓ એમોસ જતા હતા, પણ લખવામાં આવ્યું છે તેઓમાંના બે. 13મી કલમમાં વાંચીએ છીએ આપણે. તે જ દાડે તેઓમાંના બે. તેઓમાંના બે એટલે તેઓના શિષ્યોમાંના બે. આ બે શિષ્યો કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો હતા. શું તેઓ 12માંના બે હતા? પ્રભુ કેટલા શિષ્યો પસંદ કરેલા? 12. ત્યારબાદ કેટલા પસંદ કર્યા? બરાબર છે, બોલો બોલો. 70. વેરી ગુડ, 70. ત્યારબાદ પ્રેરિત કૃત્યોમાં આપણે કેટલા જોઈએ છે? 120. વેરી ગુડ. કદાચ હોઈ શકે કે 12માંના બે હોય, કદાચ હોઈ શકે કે 70માંના હોય, કદાચ હોઈ શકે કે 120માંના હોય. લખવામાં આવ્યું નથી, માટે આપણે એને એઝ્યુમ જ કરીએ છીએ, આપણે એને ફાઇનલ નથી કરતા. પણ વચન એમ કહે છે કે તેઓમાંના આ બે હતા, ત્યાં શિષ્યોમાંના બે. ઓકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યું, દાટી દેવામાં આવ્યું, અને આપણે વાંચી ગયા, જો તમે ધ્યાનથી વાંચ્યું હોય તો કેટલા દિવસ થયો હતો? આ તો કેટલા દિવસ થયો હતો? ત્રીજો દાડો. રાઈટ, ત્રીજો દાડો આ થયો હતો, અને તેઓ બહુ ઉદાસ થઈ ગયા, બહુ નિરાશ, બહુ દુઃખી, અને બે જણા હતા, સાથે સાથે જતા હતા. યરુશલેમથી કોઈ એક ગામ હતું, ચારેક ગામ આગું એ ગામ હતું, ત્યાં તેઓ જતા હતા. અને અચાનક આપણો પ્રભુ તેઓની સાથે સાથે ચાલવા માંડ્યો. પણ દુઃખની વાત છે કે તેઓ તેને ઓળખી જ નહીં શક્યા. 3.5 વર્ષ આપણો પ્રભુ તેઓની સાથે રહ્યો હતો. તેઓની સાથે ખાધું, પીધું, બેઠો, ઉઠ્યો. પણ બહુ દુઃખની વાત છે, નવાઈની વાત છે કે તેઓની સાથે સાથે ચાલતો હતો, પણ તેઓ તેને ઓળખી જ નહીં શક્યા કે આ મારો પ્રભુ છે. શું વાંચીએ છીએ આપણે? વાંચો 14મી કલમ, 15મી કલમ. આ બધી બીનાઓ વિશે તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા. તેઓ એકબીજા સાથે વાત કરતા હતા તથા માહોમાએ સવાલ પૂછતા હતા. એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો. પણ તેઓની સાથે ચાલ્યો. શું સવાલ પૂછતા હતા? એકબીજાને સવાલ પૂછતા હતા, પણ આ બીનાઓ વિશે સવાલ પૂછતા હતા. શક્ય છે તેઓ એમ પૂછતા હશે કે શું થઈ ગયું, એકદમ શું થઈ ગયું. આગળની કલમ વાંચી ગયો તો એવું લખે કે તેઓ આશા એવી રાખતા હતા. 21મી કલમ. પણ અમે આશા રાખતા હતા કે ઇઝરાયલને ઉદ્ધાર આપવાનો હતો તે એક છે. અમે તો આશા રાખતા હતા. પછી વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજે ત્રીજો દાડો થયો. અમે તો આશા રાખતા હતા કે આ ઇઝરાયલનું રાજ્ય સ્થાપશે, આ ઇઝરાયલનો છુટકારો કરાવશે. એ દિવસોની અંદર ઇઝરાયલ પ્રજા રોમનોની નીચે ગુલામીમાં હતી. રોમનોનું સામ્રાજ્ય હતું, અને તેઓ એમ વિચારતા હતા, એમ માનતા હતા કે રોમનોના જે સામ્રાજ્ય છે અથવા રોમનોની જે ગુલામી છે એમાંથી ઇઝરાયલ પ્રજાને આ છોડાવશે. આ એ ઉદ્ધાર કરતા છે, આ એ મશાયા છે, આ એ મસીહ છે, આ ઇઝરાયલનો રાજા છે, એમને છોડાવશે, રાજ સ્થાપશે, અને અમે તેની સાથે રાજ કરીશું. પણ એ બધાની વચ્ચે શું થઈ ગયું? એકદમ તેને મારી નાખવામાં આવ્યો વધસ્તંભની ઉપર. પુષ્કળ નિર્બળતાની સાથે તેને વધસ્તંભ પર ચડી દેવામાં આવ્યો. તેના શિષ્યો ભાગી ગયા. જે 5000 ને જમાડતો, 7000 ને જમાડતો, સમુદ્રને શાંત પાડી નાખતો, બોયલાને ઉઠાડતો, આંધળાને સાજા કરતો, લંગડાને સાજા કરતો, જેનો આમ સ્પર્શ કરે એટલે રક્તવાળી બૈરી જે સ્ત્રી હતી તે તરત શુદ્ધ થઈ હતી. શું થઈ ગયું? એકદમ ક્યાં ગયો પ્રભુ? અમે તો આશા રાખતા હતા, એકબીજાને સવાલ પૂછતા હતા. એવામાં શું થયું? પ્રભુ તેઓની સાથે સાથે ચાલ્યો. વન્ડરફુલ થિંગ ઇઝ, જ્યારે પણ યાદ રાખજો વાલાઓ,
વિશ્વાસી હોઈએ આપણે, જો પ્રભુના છે, ચાહે બે મિત્ર હોય, ચાહે પતિ પત્ની હોય, હસબન્ડ વાઈફ હોય, જો તમે વિશ્વાસી છો, યાદ રાખીએ, આપણે ઘણીવાર નહીં સમજી શકતા હોઈએ, પ્રશ્નો આપણા હોય, સવાલો હોય, અને મુશ્કેલીની મધ્યમાં આપણે જાણતા હોઈએ, જતા હોઈએ, પ્રભુ તમારી સાથે થશે. આ વિચાર છે, પ્રભુ તમારી સાથે થશે. જાણશે કે તમે શું વાત કરી રહ્યા છો, તમે શું ચિંતા કરી રહ્યા છો, તમારો પ્રશ્ન શું છે, તમારો સવાલ શું છે. એ જ છે ને સંગત. શું છે? પ્રભુ તેઓની સાથે સાથે બધું મૂકી દીધેલું એને. મને ઘણી વાર નવાઈ લાગે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, ઠીક છે, પ્રભુએ જે કામ દેવે સોંપેલું પૂરું કર્યું, જીવન થઈ ગયો, પ્રભુની સ્તુતિ થાવ. પણ કેટલા દિવસ સુધી તે ઉપર નહીં ગયો? 40 દિવસ. વેરી ગુડ. 40 days, 40 દિવસ સુધી આ પૃથ્વી પર તે રહ્યો. કેટલી વાર દર્શન આપ્યું શિષ્યોને બધા મળીને? 40 દિવસ. તો કેટલી વાર દર્શન આપ્યું? 10 વખત. 10 વખત ત્રણ દર્શન આપ્યું. શા માટે 40 દિવસ તેને રહેવું પડ્યું પૃથ્વી પર? હવે વિચાર્યું, કામ તો પૂરું થઈ ગયું. મહાન ઉદ્ધારનું કામ, બલિદાનનું કામ, સ્વાર્પણનું કામ, પ્રાયશ્ચિતનું કામ પૂરું થઈ ગયું. પિતાની ઈચ્છા પૂરી કરી દીધી. તરત એને જતા રહેવું જોઈતું હતું. હા કે ના? તરત જવું જોઈતું હતું એને. 40 days પૃથ્વી પર રહ્યો. 40 દિવસ પોતાની શિષ્યોના જે પ્રશ્નો છે, શિષ્યોની જે સમજણ છે, શિષ્યોની જે વિચારસરણી છે, કોન્ફ્લિક્ટ એટલે જે ગૂંચવાડા બધા ભરેલા છે તેઓના દૂર કરે. પિત્તર કે જે ફરી માછલી પકડવા જતો રહ્યો, પાછો લાવે. યોહાનને સુવાર્તા 21માં અધ્યાયમાં વાંચીએ છીએ. ફરી પાછો તેની પાસે ગયો. લુકની સુવાર્તા 5મા અધ્યાયમાં તો જતો માછલી પકડતો હતો, ત્યાંથી પ્રભુ પકડી લાવ્યો, સેવા સોંપી, બધું સોંપ્યું. પણ જો પ્રભુ ગયો, પાછો માછલી પકડવા જતો રહ્યો, અને જેઓ એની સાથે હતા તેઓને પણ તો પાછો લેતો ગયો, તો પણ પ્રભુ તેના માટે થોભ્યો. પાછી માછલીઓ એને ઘણી બધી પકડાવી. તેઓની બહાર આવવા સુધી તેને રાહ જોઈ, ત્યાં એને શેકલા અંગારાની ઉપર તેને ફરી માછલીઓને દેવતાઓ મૂકેલા હતા. આવી દીધું કે આવો અને ખાઓ, બધું તૈયાર હતું. તારે એને ખબર પડી આ તો પ્રભુ છે. પછી પ્રભુ એને કહ્યું કે હવે તું મારા શિષ્યોને, મારા ઘેટાને પાળજે. ફરીને પ્રભુ, ત્યારે પણ પ્રભુ એની, એટલે કહેવા જે માંગુ છું તે શિષ્યોને રિસ્ટોર કરવાના માટે, ઉઠાડવાના માટે, તેઓના પ્રશ્નોના જવાબ આપવાના માટે તેને રહેવું પડ્યું પૃથ્વી પર. ધીસ ઓવર લોર્ડ, આપણો પ્રભુ આ છે બોલો, આ પ્રભુ છે. ઠીક છે. પછી શું કહે 17મી કલામાં શું પૂછે છે? પ્રભુએ પૂછ્યું બોલો. તેણે તેમને પૂછ્યું કે તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? પછી તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. વાલો, આપણે તેઓની ટીકા કરી શકતા નથી, કારણ કે આપણે પણ આ સ્થિતિમાં હોઈએ છીએ. થોડીક મુશ્કેલી આવી જાય, પ્રોબ્લેમ આવી જાય, સમસ્યાઓ આવી જાય, આપણે થોભી જઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ. બિઝનેસમાં પ્રોબ્લેમ, દુઃખી. ઘરમાં સમસ્યા, દુઃખી. માંદગી, દુઃખી. પૈસા નથી, દુઃખી. ઉદાસ થઈ જઈએ છીએ. બહુ પ્રેક્ટિકલ વાત છે, સાચી વાત છે. નાનાથી લઈને મોટા સુધી, કારણ કે આપણું બંધારણ એવું છે. આપણા ચિંતાઓનો પ્રશ્ન જે આપણા મનમાં ઘેરાયેલા હોઈએ છીએ, ભલે ગમે એટલી મોટી મોટી વાતો કરીએ, પણ જેમ એકદમ પરિસ્થિતિ બદલાઈ જાય, એકદમ પરિસ્થિતિ બદલાઈ જાય, દુઃખી થઈ જાય, ઉદાસ થઈ જાય. પણ આપણો પ્રભુ એકદમ પાસે આવીને, કેમ તમે ઊભા રહ્યા? શું દુઃખ છે? શું પ્રશ્ન છે? ચાલો આગળ. પછી શું કહે છે? 19મી કલમ વાંચો. કોલિયોકોસ નામે એક ઉત્તર આપ્યો કે ઈસુ યરુશલેમમાં રહેનારામાં એકલો તું જ આ દિવસો બનેલી વિનાઓ નથી જાણતો? તેને તમને પૂછ્યું કે કઈ વિનાઓ? તેઓએ તેને કહ્યું કે ઈસુ નજારી દેવની આગળ તથા સગા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતો. પ્રબોધક. અહીંયા છે મુશ્કેલી. મુશ્કેલી ક્યાં છે? સમજવામાં છે. શું કીધું તેઓએ? સગડા લોકોની આગળ તે કોણ હતો? કામમાં અને વચનમાં પરાક્રમી. આ છે સમસ્યા આપણા આત્મિક જીવનની અંદર. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાચી ઓળખાણ ન હોવાના કારણે મુશ્કેલીઓમાં આપણે ઊભા રહી શકતા નથી.
માટે ઉદાસ થઈ જઈએ છે, માટે દુઃખી થઈ જઈએ છે. આપણું જે ચિત્ર છે, આપણું જે સમજણ છે તે ચોખ્ખું ને સાફ નથી. 33.5 વર્ષ સુધી તેઓને કહેતો જ રહ્યો, પણ તેઓની આંખો બંધાયેલી હતી. તેઓ સમજી શકતા નહોતા શા ઉદ્દેશથી દેવે એના દીકરાને મોકલ્યો છે. વારંવાર તે તેઓને કહેતો. જો લુકની સુવાર્તા તેનો 9મો અધ્યાય, લુકની સુવાર્તા તેનો 9મો અધ્યાય. ચશ્મા જરાક તૂટી ગયા છે, મુશ્કેલી થશે શોધવામાં. હા, 45મી કલમ વાંચો. પણ એ વાત તેઓ સમજ્યા નહીં. હા, ઉપરથી વાંચો. 43મી કલમ. જો બધા દેવના આવા મહાપરાક્રમથી વિસ્મિત થયા, બરાબર. પણ તેણે જે કર્યું તે સદું જોઈને સર્વ વિસ્મિત થતા હતા. વિસ્મિત થયા. ત્યારે તેને પોતાના શિષ્યને કહ્યું કે તારે કયું શિષ્યોને આ વચનો તમારા કાનમાં ઉતારવા દો, કાનમાં ઉતારવા દે વચનોને, કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે. પછી પણ એ વાત તેઓ સમજ્યા નહીં. અને તેઓથી તે ગુપ્ત રખાય કે હા. દોષ તે સમજે નહીં. ગુપ્ત રખાય. અને તે સંબંધી તેને પૂછતા તેઓ બીધા. તેની આગળ તેને શું કરેલું હતું? અશુદ્ધ આત્મા કાઢેલો હતો. વાંચો જો 42મી કલમ. તે આવતો હતો એટલામાં ભૂતે તેને પછાડી નાખીને તેને બહુ બરોડ્યો. મરોડ્યો. પૈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો અને છોકરાને સારો કર્યો. તેને તેના બાપને પાછો સોંપ્યો. તેઓ આવા બધા દેવના મહા પરાક્રમથી વિસ્મિત થયા. વાંચ્યું ને આગળ કે પરાક્રમે તે વચનમાં ને કામમાં પરાક્રમી પ્રબોધક હતો. તેના પરાક્રમી કામોને તેઓ જોયા, ભૂતોને કાઢતા જોયા, ચમત્કાર કરતા જોયા, બધી વસ્તુ કરતા જોયા, વિસ્મિત થયા. પણ પ્રભુએ તરત ટોકીને કહ્યું, આ વચનો તમારા કાનમાં ઉતારવા દો. આના પરથી તમારું ધ્યાન ખસેડો. આ ચમત્કારો પરથી ધ્યાન ખસેડો. તમારા કાનમાં એ વચનોને ઉતારવા દો. કયા વચનો? માણસનો દીકરો પરસ્વાધીન કરાશે, માણસનો દીકરો વધસ્તંભ પર જશે, માણસનો દીકરો દટાશે 3 દિવસ સુધી અને ફરી પાછું ઉઠાડવામાં આવશે. એ વાતો કાનમાં ઉતારવા દો. પણ તે વાત તો સમજ્યા જ નહીં તે વાતો. ચમત્કારની ઉપર તેઓનું ધ્યાન હતું ખાલી. પરાક્રમે પ્રબોધક હતો વચનમાં અને કામમાં. તેઓ જાણતા હતા તે વચન આપે છે, લોકો સ્તબ્ધ થઈ જાય છે. તેઓ જાણતા હતા કે જ્યારે તે કામ કરે છે, ચમત્કાર કરે છે, લોકો સ્તબ્ધ થઈ જતા હતા. પણ જ્યારે તેના દુઃખની વાત આવી, વધસ્તંભની વાત આવી, સમજ્યા જ નહીં. આજે આ જ મુશ્કેલી આપણી જોડે. જ્યારે ચમત્કારની વાત આવે છે આપણને બહુ ગમે છે, સાજાપણાની વાત આવે છે આપણને બહુ ગમે છે, પણ જ્યારે દુઃખની વાત આવે છે, વધસ્તંભની વાત આવે છે, દેવના કેટલા પ્રચારકો ખ્રિસ્તના વધસ્તંભને પ્રચાર કરે છે. તમારી મધ્ય કેટલા જણા અહીંયા આવીને એ રીતે પ્રચાર કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભને. પાઉલ કહે છે કે તમારી મધ્ય ખ્રિસ્ત વધસ્તંભ પર જડાયેલો, તે સિવાય હું બીજું કંઈ ચાહતો નથી. નથી બહુ વિભુતતા વગરના ભાષણોને, નથી મારા જ્ઞાનને, નથી મારા પરાક્રમને, નથી મારા સામર્થ્યને, પણ તમારી મધ્યમાં ઈસુ ખ્રિસ્ત કે જે વધસ્તંભ પર જડાયેલો છે તેને હું જાણું. ખ્રિસ્ત કે જે વધસ્તંભ પર જડાયેલો છે. એટલે દેવનો મોટો સંકલ્પ હતો, દેવનો મોટો ઈરાદો. સમજ્યા જ નહીં. વાંચો જો પાછું 9મો અધ્યાય. અને તેણે પછી પૂછ્યું કે તમે કોણ છો? તેઓ જાણ્યા જ નહીં, એને ઓળખ્યો નહીં કે તે કોણ છે. પ્રબોધક 18મી કલમ 9મો અધ્યાય અને 20મી કલમમાં સમય બચાવો. 20મી કલમ. તેણે તેમને પૂછ્યું કે પણ હું કોણ છું? હું કોણ છું? તે વિશે તમે શું કહો છો? તમે શું કહો છો? પિત્તરે ઉત્તર આપ્યો કે દેવનો ખ્રિસ્ત. પછી તેણે તમને સખત આજ્ઞા કરી કે હા. એ વાત કોઈને કહેતા ના. નહીં કહેતા તમે. પછી વળી તેણે તમને કહ્યું કે હા. માણસના દીકરાએ ઘણું છે એવું. ઘણું સહવું. પાછી આજ વાત. પછી વડીલોને તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી ના પસંદ થવું, રિજેક્શન, તથા માર્યા જવું. અને ત્રીજે દાડે પાછા ઉઠવું જરૂરનું છે. ત્રીજે દાડે પાછા ઉઠવું જરૂરી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
આ વાત જો તેઓએ સાંભળી હોતે, આ વાત જો તેઓ સમજ્યા હોતે, તો આ આમોસ જતા બે શિષ્યો દુઃખી થયા ન હોતે, કારણ કે દેવનો સંકલ્પ તેઓને ખબર પડી હતી કે શા માટે પ્રભુને મોકલવામાં આવ્યો. સાડા 3 વર્ષ સુધી પ્રભુ તેઓને કહેતો જ રહ્યો આ વાત, પણ સમજ્યો જ નહીં. પિત્તરને જ્યારે જાણે તો પિત્તરે પ્રભુને કહ્યું કે પ્રભુ તારાથી દૂર રહો, તને એવું ના થાય. તરત પ્રભુએ તને કીધું શૈતાન મારી પછવાડે જા, કારણ કે તું માણસોની દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે. ખ્રિસ્તનો જે સંકલ્પ છે, દેવ બાપનો જે સંકલ્પ છે, તે ખ્રિસ્તને આપણે સારું વધસ્તંભ પર અર્પણ થવાના માટે મોકલ્યું. અને તેણે કહ્યું શરૂઆતથી લઈને મારા વિશે પ્રમાણે લખવામાં આવ્યું છે. શરૂઆતથી જોઈશું આપણે આગળ. પણ દુઃખની વાત શું હતી? 41મી કલમ 41મી કલમ બહુ દુઃખી શબ્દ છે પ્રભુના છે. તમે વાંચો ને તમારા મનમાં આજે ફસી જવા જોઈએ શબ્દ 41મી કલમ. ઈશ્વરે તેને ઉત્તર આપ્યો કે ઉત્તર આપ્યો, અવિશ્વાસી તથા આડી પેઢી, અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીને તમારું સહન કરું? ત્યાં સુધી તમારી સાથે રહું અને તમારું સહન કરું. દેવનો દીકરો માણસ આકારની અંદર, મનુષ્ય દેહની અંદર લોહી તથા માંસનો ભાગીદાર થઈને ઘણા દીકરાઓને ગૌરવમાં લઈ જવા માટે આ પૃથ્વી પર આવ્યો. પણ તેના જે લોકો છે તે ન કેવળ તેને સમજી શક્યા નહીં, તેને સ્વીકારી શક્યા નહીં. તેના જે શિષ્યો હતા તેઓ પણ તેને સમજી શક્યા નહીં. શક્ય છે કે ઇઝરાયલની અંદર જ્યાં ગાલિલમાં ગયો, કફરનાહુમમાં ગયો, ત્યાં તેણે ઘણી સુવાર્તા કરી, ઘણો પ્રચાર કર્યો, તેઓ લોકોએ ન સમજ્યા. અને છેલ્લા દિવસે તેને કહ્યું કે તેને વધસ્તંભ પર જડી દો, વધસ્તંભ પર જડી દો. આ 120 તેઓ પણ નહીં સમજ્યા, આ 70 તેઓ પણ નહીં સમજ્યા. ઇન્ટરનલ જે સર્કલ હતું 12 શિષ્યોનું જે એકદમ નજીક તેની સાથે રહેતું, તેઓ પણ નહીં સમજ્યા. પિત્તર યહોન ને યાકૂબ, 3 જે સૌથી નજીક થઈ રહ્યા, તેઓ પણ નહીં સમજ્યા. આ કેવી વિટંબણા છે, આ કેવો પ્રશ્ન છે, સમજ્યા જ નહીં. વચન કે છે તેઓથી તે વાત ગુપ્ત રહી, તેઓથી તે વાત ગુપ્ત રહી. લુકની સુવાર્તા માફ કરજો, થોડું મને મુશ્કેલી પડી રહી છે. માફીની સુવાર્તા તેનો 18મો અધ્યાય. માફીની સુવાર્તા સોરી 19મો અધ્યાય, લુકની સુવાર્તા 11મી કલમ. ત્યારે તેણે તેઓને કહ્યું કે સર્વથી એ વાત ફળાતી નથી, પણ જેઓને તે આપેલું ના છે. ના, લુકની સુવાર્તા 19મો અધ્યાય 11મી કલમ. તેઓ આ વાતો સાંભળતા હતા ત્યારે તેને એક દૃષ્ટાંત પણ કહ્યું, એમ કે તે યરૂશલેમ પાસે આવ્યો હતો અને તેઓ એમ ધારતા હતા કે દેવનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. માટે તેને કહ્યું કે એક કુલીન માણસ ના ના, બસ તેઓ ધારતા હતા. શું ધારતા હતા? દેવનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે. અને તેની 34મી કલમ. તેઓએ જવાબ આપ્યો કે ના ના, 18મો અધ્યાય 34મી કલમ. પણ એમાંનું કંઈ પણ તેઓને સમજવામાં આવ્યું નહીં. આ વાત તેઓથી ગુપ્ત રહી અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહીં. જે કહેવામાં આવ્યું તે તો સમજ્યા નહીં. અને આપણે જે 1911મી કલમ વાંચી ગયા, તેઓ એમ ધારતા હતા કે હમણાં જ તે દેવનું રાજ્ય પ્રગટ કરશે, હમણાં જ. કારણ કે તેનું પોતાનું મુખ યરૂશલેમ ભણી રાખ્યું અને યરૂશલેમની પાસે લોકો આવી ગયા અને તેઓને થયું કે હવે યરૂશલેમની અંદર તે પોતાનું રાજ્ય સ્થાપશે. માટે તેઓએ બૂમો પાડવા માંડી, દેવના
પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્યો હોસાના, અને તેઓએ તેના માટે ગધેડીના વાછરડા પર તેને સવાર કરાવ્યો હતા, લગડા લુગડા મૂક્યા કે હવે હમણાં તે રાજ્ય સ્થાપી દેશે. સમય નહોતો, સમય નહોતો. પ્રેરિતોના કૃત્યના તેના પહેલા અધ્યાયની અંદર પણ ફરી જ્યારે પ્રભુ ઉઠ્યો ત્યારે પણ તેઓ આ જ પ્રશ્ન એને પૂછે છે, શું તું હમણાં દેવનું રાજ્ય સ્થાપે છે? હમણાં? તારે પણ પ્રભુએ ઠપકો આપવો પડ્યો કે કાળ તથા જે સમયો જે છે તે બાપે પોતાના ખતિયારમાં રાખ્યા છે તે જાણવાનું કામ તમારું નથી. એનો અર્થ એવો હતો કે એ રાજ્ય સ્થાપશે, પૃથ્વી ઉપર તે રાજ કરવાનો છે. દાઉદના જે ગોત્રની અંદર, સિયોનની અંદર દાઉદના દીકરા તરીકે તે રાજ કરશે. 1000 વર્ષ સુધી તે પૃથ્વી ઉપર રાજ કરશે, પણ હમણાં નહીં, જ્યારે તે પાછો આવશે. જ્યારે તે પાછો આવશે અને તેનો સમય બહુ નજીકમાં લાવવાની ગયો છે. જ્યારે તે પાછો આવશે ત્યારે 1000 વર્ષ આ પૃથ્વી પર તે રાજ કરશે, અને એ જ્યારે રાજ કરશે ત્યારે એ રાજ્ય શાંતિનું રાજ્ય હશે. 1000 વર્ષ દરમિયાન શૈતાનને બાંધવામાં આવશે, અને ત્યારે આ જગતની ઉપર કોઈ પ્રપંચ નહીં હશે, કોઈ દુષ્ટતા નહીં હશે, અને જેઓ વિશ્વાસીઓ છે તેઓ સર્વ ન્યાયાધીશ તરીકે ખ્રિસ્તના રાજસ્થાન પર બેસીને રાજ કરશે. જેઓ પ્રભુની સાથે જૈવન જીવન જીવે છે તેઓને અલગ અલગ જગ્યાઓ ઉપર રાજ તરીકે, અધિકારી તરીકે નીમવામાં આવશે. આ સાચી વાત છે, આ બનશે આ પ્રમાણે. શાંતિનું રાજ્ય સ્થપાશે. યશાયાની અંદર 63મા અધ્યાયની અંદર, અને મને આપણે યાદ નથી પણ 11મા અધ્યાયની અંદર, યશાયાની અંદર આ વિશે પૂર્ણ લખવામાં આવ્યું છે. ત્યારે સિંહ અને વરુઓ, સિંહ અને ઘેટું એકબીજાની સાથે રહેશે. ત્યારે જે ફૂલો છે તેઓ કાંટા નહીં ઉગાડે. શાંતિનું રાજ હશે, શાંતિનું. પાપનું સ્થાન નહીં હોય. 1000 વર્ષ સુધી પૃથ્વી ઉપર પ્રભુ જીવશે માણસ તરીકે, માણસ આકારમાં, સિયોનમાં, તેનું યરુશાલેમમાંથી તે રાજ કરશે. એ છે, પણ એની વાત એ લોકો પ્રભુના પહેલાથી જ પૂછતા હતા, શું હમણાં તું રાજ્ય સ્થાપે છે? શું હમણાં આ પ્રમાણે થશે? શું હમણાં આ પ્રમાણે થશે? પણ જે વધસ્તંભ છે તેઓ ભૂલી ગયા, જે દુઃખ સન છે તેઓ ભૂલી ગયા. માટે પ્રભુએ તેઓને પૂછે છે, આગળ વાંચી ગયા, શું ખ્રિસ્તે દુઃખ સહવું ને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? આપણે મહિમાની વાત કરીએ છીએ, પણ જે દુઃખ છે તેને મૂકી દઈએ છીએ સાઈડ પર. સૌથી પહેલા દુઃખ છે. દુઃખમાં પસાર થયા પછી મહિમા છે. વધસ્તંભના માર્ગમાં થઈને પછી મહિમા છે. જો દેવના દીકરાએ આ પ્રમાણે થવું પડ્યું છે, તમારે ને મારે કેટલું નહીં. માટે તેણે કહ્યું કે જો તેઓએ લીલાને એમ કર્યું છે તો સુખાને શું નહીં કરશે. એ આપણો ભાગ છે. દુઃખો અને તકલીફ આપણી ભાગ છે. પણ આજે પ્રચારો પર નીકળ્યા છે, દુઃખ નહીં, સતાવણી નહીં, મુશ્કેલીઓ નહીં, આશીર્વાદ. સવારે તમે વાંચો WhatsApp ની અંદર, તમને આજે આશીર્વાદ આપશે, તમે એને 2 વાર ક્લિક કરી દો એટલે આશીર્વાદ ચાલુ થઈ જશે. તમે આમ કરી દો એટલે પૈસાના ઝાડ પરથી પૈસા ટપકવા માંડશે. તમે આજે નોકરી ધંધામાં તમને આશીર્વાદ મળશે. જે પ્રમાણે પેલા પેપર, ન્યૂઝપેપરની અંદર પેલી કુંડળીઓ આવતી હતી, પેલી શું અંદર પેલું જોશનું કે તમારો આજે દિવસ આવો જશે, તેવો જશે, એવી રીતે આજે બધા પ્રચારકો નીકળ્યા છે WhatsApp ને Facebook ની ઉપર. આમેન બોલો, નીચે આમેન લખી દો એટલે તમને આવું થશે, તમારો દિવસ બહુ સારો જશે, પ્રભુ તમને આજે આશીર્વાદ આપવાનું ચાલુ કરી દેશે. એટલે લોકો બીજા એટલા બધા અણસમજુ હોય છે, 10 વાર લખી મોકલી આપે છે, આ ગ્રુપમાં, તે ગ્રુપમાં, પરાણા ગ્રુપમાં. એવું વચન હું શીખવાડતું નથી. આખી ઊંધી વાત શૈતાને લોકોના મગજમાં ફિટ કરી દીધી છે, ખોટા પ્રચારકો ઉભા કરીને. માટે આજે આપણી મંડળીઓની અંદર કે પ્રભુના ઘરની અંદર દુષ્ટતા ભરેલા લોકો, ભૂતોથી ભરાયેલા લોકો, પાપની વચ્ચે રગડાતા લોકો, વ્યભિચારની અંદર રહેતા લોકો, અને મુશ્કેલી અને ભયંકર દુર્ગંધવાળું જીવન છતાં પાપનું જે ભાન ન હોવાના કારણે તેઓ આપણી મધ્યે બેઠા હોય છે અને આપણે કશું કરી શકતા નથી. એનો મુખ્ય કારણ એ છે કે જે એની પ્રચાર કરવામાં આવે છે તેઓ દેવના આત્માથી દોરાતા નથી. જો પ્રચાર કરી રહ્યા છે તેઓ દેવને ઓળખતા નથી. જો પ્રચાર કરી રહ્યા છે તેઓ ખ્રિસ્તના સાચા ઓળખાણમાં નથી. માટે આપણી મધ્યમાં દુષ્ટતા બેઠી હોય છે. દેવની હાજરી આપણે માણી શકતા નથી. દેવના આત્માનું પરાક્રમ કે જે માણસને બદલે છે, દેવના આત્માનું પરાક્રમ કે જે પાપીમાં ભયંકરમાંથી ભયંકર પાપીને સંત બનાવે છે, આ સૌથી મોટું દેવના આત્માનું પરાક્રમ છે. એ આપણે અનુભવી શકતા નથી. હારેલું જીવન આપણે જીવતા હોઈએ છીએ, સામર્થ્ય નથી. રોજ પડું જીવન હોય છે. નાનું અમથું પરીક્ષણ આવે આપણે પડી જઈએ છીએ. નાનું અમથું વ્યભિચારનું પરીક્ષણ આવે પડી જઈએ છીએ. કેમ? સામર્થ્ય નથી.
તાકાત નથી. કેમ? કારણ કે જે ખ્રિસ્તની સાચી ઓળખાણ, ખ્રિસ્તનું જે જીવન આપણી અંદર હજી સુધી આવ્યું નથી. વાંચે આગળ વાંચીએ. આશા રાખતા હતા, ઉદ્ધાર અપાવવાનો હતો તે જ છે. એ સર્વ ઉપરાંત આજે મને ત્રીજો દાડો થયો છે. ઇસ્રાયેલને ઉદ્ધાર અપાવવાનો હતો. જે ઉદ્ધાર છે તે પણ તેઓ સમજ્યા નહીં. મેં તમને લગભગ તમને ખ્યાલ ત્યાં સુધી મેં તમને ઉદ્ધારની ડેફિનેશન આપી હતી, વ્યાખ્યા આપી હતી તારણની. ખ્યાલ છે તમને? બે વખતે હું આવેલો ત્યારે કે તારણ શું છે. આ લોકો એવું સમજતા કે ઉદ્ધાર એટલે રોમનના સામ્રાજ્યથી છોડાવે, તેઓ આ સમજતા હતા. આપણે શું સમજીએ છીએ? ઉદ્ધાર એટલે શું? સાજાપણું. ઉદ્ધાર એટલે શું? તારણ એટલે શું? મેં ગયા વખતે તમારી સાથે વહેંચેલું હતું. શું તારણ? તમે ઉદ્ધાર પામ્યા છો કે નથી પામ્યા? તારણ પામ્યા છો ને? ઉદ્ધાર પામ્યા છો ને? પાપની માફી મળી છે ને? ક્ષમા મળી છે ને? અંદર શાંતિ આવી છે ને? છે કે નહીં ખાતરી અંદર કે અમારા પાપ માફ થયા? હા, તો બીવો શું કામ બોલવામાં? તારણ તમારું થયું છે, તમે ઉદ્ધાર પામ્યા છો. માણસના આત્માનો સનાતન જે છે આપણું પ્રભુની સાથે રહેવા માટે પ્રભુએ ઉદ્ધાર કર્યો છે, બચાવ્યો છે. તે છે ઉદ્ધારનો. એટલે તમને લાસ્ટ ટાઈમ શીખવાડેલું હતું, બતાવેલું હતું કે ઉદ્ધાર 3 પ્રક્રિયામાં છે. સૌથી પહેલા શું છે? આપણા આત્માનું તારણ, કે જે આપણને અનંતકાળ સુધી સેફ કરે છે, સુરક્ષિત કરે છે. હવે આપણે જો મરી જાય તો મારો આત્મા ક્યાં જશે? પ્રભુની પાસે. એ આત્માનું તારણ જે દિવસે પાપ કબૂલાત કરી, જે દિવસે વિશ્વાસ કર્યો, તે જ દિવસે તમારું થઈ ગયું. બીજું તારણ શું છે? આપણા દેહનું તારણ. માફ કરજો, આપણા પ્રાણનું તારણ. જેમાં આપણી ઈચ્છા છે, લાગણી છે, વિચાર છે, મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું, એનું તારણ રોજ થાય છે. કેવી રીતે થાય છે? પવિત્રકરણ કરવા દ્વારા. રોજ આપણે બદલાતા જઈએ છીએ, આપણો સ્વભાવ બદલાય છે. આપણે ગુસ્સો કરતા હતા, આપણે ગુસ્સો ઓછો થતો જાય છે. આપણે ઈર્ષા કરતા હતા, ઈર્ષા બંધ થઈ ગઈ છે. આપણે નિંદા ટીકા કરતા હતા, હવે નિંદા ટીકા બંધ થઈ ગઈ છે. હવે આપણે જે ઈચ્છા કરતા હતા કે હું સિનેમા જોવા જાઉં, સિગરેટ પીવું, દારૂ પીવું, પર સ્ત્રીની ઉપર દ્રષ્ટિ કરું, અહીંયા બી લફડું કરું, ત્યાં બી પેલું કરું, ફલાણું કરું, એ બધી ઈચ્છા હતી. હવે એ ઈચ્છા મરી ગઈ. એ ઈચ્છા પ્રભુએ લઈ લીધી. રોજ એક પળમાં નહીં, ધીમે ધીમે થાય છે. સેન્ટિફિકેશન કહેવામાં ઇંગ્લિશમાં. પવિત્રીકરણ શું કહે છે ને? શુદ્ધિકરણ. કોનો છે? પ્રાણનો. કોનો? પ્રાણનો. પ્રાણમાં શું છે? સોલ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. આ માટીનું શરીર હતું, દેવે બનાવ્યું, આત્મા એને રેડ્યો, આત્મા આવ્યો, તરત શું બન્યું? તે સજીવ પ્રાણી બન્યો. શું બન્યું? વાંચ્યું છે કે નહીં ઉત્પત્તિમાં? માણસ કેવી રીતે બન્યું? માટીનું કૂતરું જણ લઈ લીધું, પોતાનો આત્મા મૂક્યો, શ્વાસ બંનેને ભેગા કરવા દ્વારા શું બન્યું? સજીવ પ્રાણી. સજીવ જે સોલ છે, માણસનો સોલ, એ પ્રાણ છે. એનું શુદ્ધિકરણ રોજ થાય. પ્રાણ એટલે સાદી ભાષામાં હું જે છું તે. સમજ્યા? હું જે છું ને ખરેખર તે, તમે જે છો તે, એ પ્રાણની વાત છે. એને રોજ પ્રભુ શુદ્ધ કરે, વિચારોમાં, લાગણીઓમાં, ઈચ્છાઓમાં. ઠીક છે, ધીમે ધીમે સમજશો. શરૂઆતમાં તમને થોડો અઘરું લાગશે, પણ જેમ ધીમે ધીમે આ વિશે વાત કરશો, સમજશો, તમને સમજાશે. તો એ ઉદ્ધાર છે. ચલો છોડી દઈએ, હમણાં પણ ટોપિક બી અલગ છે આખો આજનો. આગળ જતા રહીએ. વાંચો 22 વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ હા કબર આગળ વહેલી ગઈ હતી. તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું. હા, આશ્ચર્ય પ્રમાણ. તેઓને આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? પ્રભુ ઉઠ્યો છે. પ્રભુએ કેટલી બધી, તમને ઘણી બધી કલમ બતાવી, હજી બી ઘણી બધી છે. પ્રભુ કેટલી બધી વખત એ લોકોને કહ્યું કે માણસનો દીકરો શું થશે? વધસ્તંભ પર જશે, દુઃખ સહન કરશે, અને પછી નહોતું કેવું ઉઠશે? કીધું કે નહીં? કેટલી વાર કીધું? કેટલી બધી વખત એટલે ઉઠ્યો, ઉઠશે માણસનો દીકરો. તો આશ્ચર્ય કેમ થયું તેઓને? કેમ આશ્ચર્ય થયું? વિશ્વાસ જ નહોતો કર્યો. એક વાત. બીજી વાત, સમજેલા જ નહીં. તેઓનું ધ્યાન ક્યાં હતું? ચમત્કારોની ઉપર. તો યોહાની સુવાર્તામાં ઘણી બધી જગ્યા છે. તેઓ તેને પ્રભુ હોડીમાં બેસીને જતો રહેતો હતો, તો આ લોકો હોડી પકડીને શોધવા જતા. કાં ગયો પેલા શોધી નાખો. કેમ? તો કે આપણને રોટલી જોઈશે, કોણ ખવડાવશે? પ્રભુ પોતે કહ્યું કે તમે મને નથી શોધતા, પણ તમે 5000 ને મેં જમાડ્યા, એટલે રોટલી લઈને તમે મને શોધો છો. આજે આપણે પ્રભુની પાસે એટલા માટે આવીએ છીએ કારણ કે આપણી જરૂરિયાત છે. નો ડાઉટ, ખોટું નથી. શરૂઆત તેનાથી થઈ શકે કારણ કે આપણે માણસના છે. મારી જરૂરિયાત છે માટે હું પ્રભુ પાસે ગયો, ઠીક છે, ચાલો. પણ પછી
પછી તો આપણી વિચારસરણી બદલાવી જોઈએ. ઓકે, આશ્ચર્ય પમાડી. પછી વાંચો 23મી કલમ. એટલે તેઓએ તેનું સપ પીધું નહીં. હમ. ત્યારે તેઓએ આવીને કહ્યું કે હમ. અમને દૂતોનું દર્શન પણ થયું હમ. હતું કે હમ. જેઓએ કહ્યું કે તે જીવતો છે. તે જીવતો છે. પછી ઘણી બધી વાત છે, આપણે છોડી દઈએ છે. 25મી કલમમાં આવી જાઓ. એણે તેઓને કહ્યું કે ઓ અણસમજુઓ હમ. તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિનાઓ. શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં બેસવું જોઈતું નહોતું? હવે પ્રભુએ ઠપકો આપ્યો. Now this is the limit. 33.5 વર્ષ 3.5 વર્ષ તમે મને જોવો છો, ચમત્કારો જોયા, મારું શિક્ષણ લીધું, મેં તમને વચનો આપ્યા, આટલી બધી વાર તમને સમજાવ્યું, તમે સમજ્યા નહીં. મધ્યસ્થાન પર ગયા, તમે સમજ્યા નહીં. ઉઠ્યો તો પણ તમે સમજ્યા નહીં. કેટલાએ કે દર્શન થયું, કેટલાને મેં બતાવ્યું, તેઓ દૂતોએ તેઓને કહ્યું કે તે જીવતો થયો છે. દૂતોએ છતાં પણ નહીં સમજ્યા. ત્યારે પ્રભુએ કહ્યું કે હવે પ્રભુએ ઠપકો આપવો પડ્યો. ઓ મંદ બુદ્ધિનાઓ, ઓ અણસમજુઓ, વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિ. ઇંગ્લિશમાં છે સ્લો ટુ બિલીવ. વિશ્વાસ કરવાનો ધીરા. ઓ અણસમજુઓ, મંદ બુદ્ધિનાઓ. આ શબ્દો શું તમને અને મને લાગે છે? શું આ શબ્દો તમને અને મને લાગે છે? કેટલી બધી વખત તમને દેવનું વચન આપવામાં આવ્યું છે, કેટલી બધી વખત તમને આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે, પણ આપણું ધ્યાન ક્યાં છે? આપણું ધ્યાન ક્યાં છે? પ્રભુનો ઠપકો છે આજ સાંજે વાલાઓ. પ્રભુનો ઠપકો છે. હજુ પણ તમે સમજ્યા નહીં. ખ્રિસ્તનું જે દુઃખ સહન કર્યું તો તમે સમજ્યા નહીં. શા માટે પ્રભુએ તેને મોકલ્યો, દેવે તેને મોકલ્યો, તેઓ સમજ્યા નહીં. શા માટે દેવે તેને મોકલ્યો? શા માટે? તેણે પોતાના દીકરાને શા માટે મોકલ્યો? છે કોઈ જવાબ તમારી પાસે? શા માટે મોકલ્યો? બેનો તમને પૂછું છું. હા, પાપોના ઉદ્ધારના માટે. પછી પાપની માફી મળે. એ તો મળી, પછી એને મોકલ્યો શા માટે? સૌથી પહેલું શું ઇન્ટેન્શન હતું, શું હેતુ હતો? શા માટે મોકલ્યો હતો? યોહાનનો પત્ર, 1 John chapter 4, યોહાનનો પત્ર, તેનો ચોથો અધ્યાય, 238 પાનું, નવા કરારમાં. શા માટે મોકલ્યું તેને? 10મી કલમ વાંચો. આપણે દેહ પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહીં, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવાના માટે મોકલ્યો. શાના માટે મોકલ્યો? શાના માટે મોકલ્યો? પ્રાયશ્ચિત થવાના માટે. પાપનું પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત. કોના પાપનું? કોના પાપનું? પ્રાયશ્ચિત એટલે શું? પ્રાયશ્ચિત એટલે શું? પસ્તાવો કરે, બલિદાન થઈને કાંગાડી વેદી ઉપર ઓફરિંગ તરીકે રેડાય, પેરાર્પણ તરીકે રેડાય, બલિદાન થાય, એના માટે તેને મોકલ્યું. બલિદાનની સમજણ શી છે વાલાઓ? અવેજીની સમજણ શી છે? જો તમે બરાબર ધ્યાનથી સમજવા માંગતા હો તો તમારે ઉત્પત્તિના પુસ્તકમાં જવું પડે. આ 22 અધ્યાયમાં તમને તેનો પ્રકાશ મળશે. જ્યાં ઇબ્રાહીમને કહેવામાં આવ્યું, તારો એકનો એક દીકરો કે જેના પર તું પ્રીતિ કરે છે તેને લઈને મોરિયા બાળ પર ચાલ્યો જા, ને ત્યાં તેનું શું કર? બલિદાન કર, સ્વાર્પણ કર. બહુ ભારે હૃદયથી તે ગયો, દુઃખી હૃદયથી તે ગયો, પણ તેને આપવાનો છે સ્વાર્પણ બલિદાનના રૂપમાં. તો પ્રભુએ ત્યાં શું કર્યું? કોને મોકલ્યો? એક ઘેટાને. વાંચ્યું છે ને? કલમ નથી ગણાવતો મળ્યું, આપણે સમય નથી એટલે. ઘેટાને મોકલ્યો. ત્યાં ક્યાં બંધાયેલો હતો? એ જાળીમાં બંધાયેલું હતું એ ઘેટું. અને પ્રભુએ શું કર્યું? એનો હાથ દૂતે અટકાવી દીધો. તું તારો છોકરા પર તારો હાથ ના નાખ. કેમ? કારણ કે પ્રોવિઝન મારી પાસે છે. યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. વાંચ્યું છે કે નહીં તમે લોકોએ? યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે. શાના માટે? બલિદાનના રૂપમાં.
બલિદાનના રૂપમાં તે પૂરું પાડવામાં આવશે તમારા અને મારા બદલે. અવેજીમાં બીજો અર્થ કે જે ઈસાકે જવાનું હતું ત્યાં એ બલિદાનના રૂપમાં ગયો. બીજા અર્થમાં તમારે વણીભાઈએ જવાનું હતું ત્યાં એ બલિદાનમાં તમારે જવાનું હતું વણીભાઈને, એની જગ્યાએ પ્રભુ ગયો. મારે જવાનું હતું રોકીભાઈએ એ બલિદાનમાં જવાનું હતું, સ્વાર્પણમાં જવાનું હતું, પ્રાયશ્ચિત કરવા માટે મારા બદલે તે ગયો. અવેજીમાં આ છે વાત, મારા બદલે, આની બદલે આને એમ લખવામાં આવ્યું છે. તેણે પોતાના દીકરાને પાપનું તમારા માટે પ્રાયશ્ચિત કરવાના માટે મોકલ્યું. યોહાનનો એ જ પહેલા બીજો અધ્યાય વાંચો. યોહાનનો પહેલો બધો બીજો અધ્યાય બીજી કલમ વાંચો. અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે, પાપનું પ્રાયશ્ચિત છે. અને કેવળ આપણા જ નહીં પણ આખા જગતના પાપનું પ્રાયશ્ચિત છે. શું આથી બાબતથી તમે કન્વિક્ટ છો? કન્વિક્ટ એટલે શું તમે એનાથી કાયમ છો, કન્ફર્મ છો તમે કે મારા પાપનું પ્રાયશ્ચિત છે? હું તમને દેવે શા માટે એને મોકલ્યો તે સમજાવવા કહેવા માંગુ છું. તમને ખબર છે વાતની કે મારા પાપનું જે પ્રાયશ્ચિત છે, ભૂલી જાઓ, એ લખવામાં આવ્યું છે, સાચી વાત છે કે જગતના પાપનું છે, પણ તેની પહેલા તે કહે છે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. તે હું કોઈનો ખૂન કરીને આવું અને મને સજા આપવાના આવે, પણ એ જજ કે જે ન્યાયાધીશ તરીકે બેઠો છે કે હું સજા તો તને કરીશ, પણ સજા હું પોતાને કરીશ. આ વાત છે કે દેવ ન્યાય છે, એને ન્યાય કરવાનો છે, એનામાં અન્યાય નથી, કોઈ અંધકાર નથી એનામાં, ન્યાય કરવાનો છે. પણ કોની પર તેને કર્યું? પોતાની ઉપર, પોતાના દીકરાની ઉપર. આ છે જે નિર્દોષ નિષ્કલંક હલવાનના જેવો છે, એ આપણી અવેજીમાં આવ્યો. તે આપણા પામનું પડે છે. પછી જો બીજું ઝડપથી જોઈ લો. 9મી કલમ, ચોથો અધ્યાય 9મી કલમ. શા માટે મોકલ્યો પ્રભુ એને? પહેલી વાર 4:9 વાંચો. હા, પહેલી વાર પોતાના એકના પુત્રને જગતમાં મોકલ્યો કે મોકલ્યો આપણે તેનાથી જીવીએ, તેનાથી જીવીએ, એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. તેનાથી જીવીએ. આ જે બીજું છે, પેલું છે તે આપણા પાપનું પ્રાયશ્ચિત બને, પછી તે આપણે કહીએ તેનાથી જીવીએ ઇટર્નિટીમાં, અનંત કાળમાં. 15 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 80 વર્ષ પૂરું થઈ જશે જીવન. પછી ક્યાં? પછી ક્યાં? કાં તો દેવની હાજરીમાં અનંત કાળ, કાં તો દેવની હાજરી વગર નરકમાં. ઇટર્નિટી યાદ રાખીએ, 2-5 વર્ષની વાત નથી, અનંત કાળ સુધી દેવની સમક્ષતામાં, તેના મહિમામાં, તેનો આનંદ, તેની શાંતિ, તેનું ભજન, તેની સેવા, તેની મૂલ્યવાન હાજરીમાં, અથવા તો તેની હાજરીથી દૂર. નરક એ બીજું કઈ નથી વાલો, તેની હાજરીથી દૂર છે. પાપીમાં પાપી પણ માણસ વાલો તેની હાજરીથી દૂર રહી શકતું નથી વાલો. ખબર છે? He cannot live. આપણે જીવી શકતા નથી તેના વગર. તે આપણો સંપૂર્ણ આધાર છે. જો કે ગમે એટલા પાપી હોઈએ તો પણ. હવે વિચાર કરો, અનંતકાળ કેવી રીતે માણસ વિતાવશે તેની હાજરી વગર? કેવી રીતે વિતાવશે? તેની હાજરીથી દૂર રહેવાની સજા છે અનંતકાળ. તીતસના પત્રમાંથી પહેલા જ અધ્યાયમાં છે. મારો સમય નથી, હું તમને બધી બતાવું. આગળ મેં બતાવી છે કરો. તેનાથી જીવીએ. ઓકે, ત્રીજું 14મી કરો. અમે જોયું છે, સાક્ષી પૂરીએ છે કે સાક્ષી પૂરીએ છે પિતાએ પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. શું થવા મોકલ્યો છે? તારનાર. તારનાર. આ ત્રીજું છે. પહેલું તેને મોકલ્યો કે તે આપણું પ્રાયશ્ચિત કરે, વધસ્તંભ પર પોતાને આપી દે, અને મેં જે કરેલા છે પાપ તે કે મેં કર્યા છે, મને માફ કર. એ બાપ તેઓ શું કરે છે તે તો જાણતા નથી, તેઓને માફ કર. આ છે પ્રાયશ્ચિત સાચા અર્થમાં. સેકન્ડલી, આપણે એનાથી જીવીએ. આપણે મરણને માટે નિર્માણ થયેલા છે. તેણે કહ્યું કે જે દિવસે તું પાપ કરશે તે દિવસે જ તું મરશે જ મરશે. ન કેવળ શારીરિક રીતે આદમ મરી ગયો, ઇટર્નિટીમાં તેની હાજરીથી દૂર રહેવાના માટે તે મરી ગયો. મરશે જ મરશે. પણ વચન લખવામાં આવ્યું છે કે તું જીવે માટે તેને મોકલવામાં આવ્યું. તું જીવે. દેવના વચનમાં કે જે 613 આજ્ઞા આપવામાં આવી છે નિયમશાસ્ત્રમાં, કેટલી? 613 આજ્ઞાઓ આપવામાં આવી છે નિયમશાસ્ત્રમાં. અને કહેવામાં આવ્યું છે જે કોઈ તેને પાળે તો તે વડે તેઓ જીવે. જે કોઈ તે પાળે
તો તે વડે તેઓ જીવે. નિયમ શાસ્ત્રમાં જો એક કલમ તમે તોડી નાખો, આખું નિયમ શાસ્ત્ર તમે તોડી નાખ્યું. શક્ય જ નથી. શક્ય જ નથી કે નિયમ શાસ્ત્ર પાડીને કોઈ માણસ જીવે. પણ તેનો દીકરાને મોકલવામાં આવ્યો. તેણે પોતે સર્વ પ્રકારની અધીનતામાં આવ્યો, સર્વ નિયમને તેને પૂરો કર્યો પોતામાં. તેના ઉપરના વિશ્વાસથી તેનું ન્યાયપૂર્ણ આપણું થાય છે. માટે આપણે અનંતકાળના જીવનમાં લાભ એન્ટ્રી મળી છે. સમજી જવા આપણે હકદાર નથી જીવવાના માટે. તે જ દિવસ સુધી મળશે જ મળશે. આપણને તેને જીવન મળે માટે તે આવ્યું. માટે યોહાનની સુવાર્તાના 10મા અધ્યાયમાં કહે છે તમને જીવન મળે, પુષ્કળ મળે માટે હું આવ્યો છું. માતાને તેણે કહ્યું પુનરુત્થાન તથા જીવન હું છું. માર્ગ સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. તે આપણું જીવન છે. કોલોસી 3:3 કહે છે કે ખ્રિસ્ત કે જે મારું જીવન છે, અનંતકાળનું જીવન કે જે બાપની પાસે હતું તે દીકરામાં રાખવાનું તેણે આપ્યું. એ જીવન તેની પાસેથી આપણી પાસે પહોંચ્યું છે. આ બહુ હલકી વાત નથી. તમે હજુ સમજતા નથી માટે હજુ તમને એનો ખ્યાલ નથી કે વોટ ઇઝ ધ લાઈફ. એ જીવન શું છે. કોઈ વાર આવીશ છે કે પૂરી ડિટેલમાં હું તમને એના વિશે કહીશ વોટ ઇઝ લાઈફ. જીવન શું છે. તમને ખબર નહીં હશે પાપના કારણે શ્રાપ માણસની ઉપર છે કે તે મરી જાય. મોમેન્ટ બાય મોમેન્ટ, ક્ષણે ક્ષણે આપણે મરી રહ્યા છે. આપણે શું કરીએ છીએ? મરણની તરફ દોટ મૂકી રહ્યા છે ક્ષણે. અને શેલ છે ને બધા કોષ છે ને, કોષ સોરીમાં જો કોષ છે. આ બે મેડિકલ મને ખબર છે કોષ છે બધા. તે કોષ શું થાય છે? રોજ મરે છે. આપણે મરણની તરફ દોટ મૂકી રહ્યા છે. મરવાનું છે એક નિશ્ચય. આપણે માણસની પાસે જીવન જ નથી. આપણો ખાલી પ્રભુ એક એવો હતો કે જે મરતો નહોતો, મોમેન્ટ બાય મોમેન્ટ જીવનથી ભરાયેલો. માટે એને કહ્યું કે હું મારો પ્રાણ આપું છું. એને આ બહુ ઊંડી વાત છે કે તેણે મરણને અધીન થવા, પોતે મરણને અધીન થયો. મરણ તેના ઉપર અંકુશ કરી શકતું નથી. મરણ તેના પર રાજ કરી શકતું નથી, કારણ કે તે તો પૂર્ણતા જીવન પોતે છે. મરણ તેને સકંજામાં લઈ શકતું નથી આમ પોતામાં. તેણે પોતાને નમ્ર બનાવીને પોતાને મરણને સ્વાધીન થવા દીધું. કોઈ તે મારી પાસેથી મારો પ્રાણ લેતો નથી, પણ હું મારો પ્રાણ જાતે આપું છું. યોહાનની સુવાર્તા 10મા અધ્યાયમાં વાંચીએ છીએ. જીવનથી ભરાયેલો તે છે વાલાઓ. કોઈ તેને મારી શકતું નથી. કોઈ એને પોતાને એના મરણને આવવા દીધું પોતામાં. માટે પ્રેરિત પુત્રને 4મા અધ્યાયમાં જીવનના અધિકારીને તમે મારી નાખ્યું. એ શબ્દ તમે પડવાનો. જીવનનો અધિકારી છે તે શબ્દ. ઓકે, વધારે આગળ નહીં જાઓ. પણ તેને મોકલ્યું કે જેથી કરીને તે આપણો કોણ બને? તારનાર બને. પણ આ લોકો સમજ્યા જ નહીં કે તો તારનાર છે. આ લોકો સમજ્યા જ નહીં કે આ તો પ્રભુઓનો પ્રભુ, રાજાઓનો રાજા છે. આ લોકો સમજ્યા ફક્ત એટલું કે તે તો રોમનના છોડાવશે, અમને રાજ આપી દેશે, અમને પેલાને આ પ્રધાનમંત્રી, પેલાને પેલો રાજમંત્રી, પેલાને કઈ એ મિનિસ્ટ્રી, આ બધા આપી દેશે બધાને. આંખ બંધાયેલી હતી. સમજ્યા જ નહીં, ઓળખ્યો જ નહીં તેને. આજે બી આ સ્થિતિ આપણી મંડળીઓમાં છે. આપણે જે શોધી રહ્યા છે તે આપવાના માટે પ્રભુ આવ્યો નથી. હું વારંવાર અહીંયા આવીને તમને કહું છું, મને ખબર નથી પ્રભુ મને કેટલી વાર તમારી મધ્યમાં લાવશે અને હું ક્યાં સુધી તમને આ વાતો કહીશ. પ્રભુ જે હેતુ માટે તમારી પાસે આવ્યો, તમને અનંત કાળમાં તમને પહોંચાડે, તમે એનાથી જીવો, જે તમારું પ્રાયશ્ચિત થાય, સાથે રોજે રોજ તે તમારામાં જીવે. આ તમને કોણ શીખવાડે? બાલા તેનું પુનરુત્થાનનું જે જીવન છે ને તે શું છે કે તે તમારામાં જીવે. 2 વખત પહેલા હું આવ્યો હતો ત્યારે મેં તમને જ્યારે મેજનો સંદેશો આપેલો ત્યારે મેં તમને આ વાત શીખાડી કે પ્રભુ તમારામાં જીવે તે સૌથી મોટો પર્પસ છે. તમે નહીં, પણ તમારામાં કોણ જીવે? ખ્રિસ્ત જીવે. માટે જે પરીક્ષાઓ આપણી થાય છે, જે પરીક્ષાઓ આવે છે, તેમાં આપણે લડતા નથી, પણ આપણો પ્રભુ એનો પોતાનો જય આપણા માટે ગણે છે. માટે આપણા માટે બહુ સરળ થઈ જાય છે પાપની ઉપર વિજય થવું. આપણા માટે સરળ થાય છે આપણે કે એ પરીક્ષાઓ પર આપણે વિજય થઈએ. આપણે પોતાની મેળે કરી શકતા નથી. આપણે કરીશું તો પડી જઈશું. ગમે એટલું બળ કરીએ, ગમે એટલો પ્રયત્ન કરીએ, તમે નક્કી કરો ને કે કાલે હું આ નહીં જ કરું, પહેલા જ કરશો. કરી જુઓ, મેં કરી જોયું છે, નહીં થાય તમારાથી. આપણી પાસે જીવન નથી. હું એ જે જીવનની વાત કરું છું, ખ્રિસ્તનું જીવન એટલે ખ્રિસ્તી જીવન. ખ્રિસ્ત સિવાય બીજું કોઈ જીવી શકતું નથી. સારાઓ જે વાતો ત્યાં છે, સમજો. ખ્રિસ્તી જીવન
ઈસુ ખ્રિસ્ત સિવાય કોઈ જીવી શકતું નથી. ગમે એટલો આપણે સારા હોઈએ તો પણ નહીં. માટે ઈસુ ખ્રિસ્ત આપણામાંથી જીવે છે. સમજો તો વાત? આપણે નથી જીવતા. ફરી એને વાત કહું છું, તમે સમજો. આ વાત ઊંડી છે, ગહેરી વાત છે, પણ સમજો. આપણે જીવતા નથી. ખ્રિસ્ત પોતાનું જીવન આપણામાંથી જીવે છે. આપણે ક્યાં છે? વધસ્તંભ પર. આપણે ક્યાં છે? મરાયેલા છે. તો જો મારી ઈચ્છા આવે તો હું જીવું છું, ખ્રિસ્ત નહીં જીવે. મારી ઈચ્છા વધસ્તંભ પર છે, હું મરી જાઉં છું, તો ખ્રિસ્ત પોતાની ઈચ્છા મારામાં પૂરી કરે છે. સમજો છો? ધીમે ધીમે સમજ પડશે. હમણાં તમને અઘરું લાગે પણ ધીમે ધીમે સમજાશે આ બધી વાતો. આગળ જુઓ. તેઓ નહીં સમજ્યા. પ્રભુએ કહ્યું કે અણસમજુઓ. પછી ઝડપથી વાંચો, મારો સમય પૂરો થવા આવ્યો છે. હું સ્પેશિયલ એકચ્યુઅલી મીટિંગ માટે તો નહોતો આવ્યો, પણ તમારી મધ્યે સેવા હતી તો તમારી મધ્યે થોડું વહેંચું છું. પછી મૂસાથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મ લોકોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. પોતાની વાતોનો શું કર્યું એને? ખુલાસો કરી બતાવ્યો. શેમાંથી કર્યું? ધર્મશાસ્ત્ર. શેમાંથી? ધર્મ લોકોમાંથી. કયું ધર્મ લખ્યું? બાઇબલ વચન નવો જૂનો. શેમાંથી કર્યું? બાઇબલ ખુલાસો શેમાંથી કર્યો? બરોબર ને? કેમ બોલતા હતા? વચનમાંથી કર્યો ને? વચનમાંથી. આજે ખ્રિસ્તનો પ્રચાર ક્યાંથી કરે છે લોકો? આપણી મધ્ય આવીને વચનમાંથી કરે છે. સાચે તમારી મધ્ય જે પ્રચારકો આવે છે, તમારી મધ્ય વચન ખ્રિસ્તનો ખુલાસો શેમાંથી કરે છે? સાચું સાચું બોલતું, જૂઠું નહીં બોલતું. તમારી મધ્ય જે સેવકો આવે છે, જે પ્રચારકો આવે છે, તમને પ્રભુની પ્રકાશ કે ખુલાસો ક્યાંથી કરે છે? તમારી ક્યાંથી કરે છે? વચનમાંથી કરે છે? બાઇબલમાંથી બતાવે છે? કલમ બતાવે છે? કલમ બતાવે છે? તમે લખો છો કલમ કે હા ભાઈ ભૂલી ગયા છે, કલમમાં છે, વચનમાં છે? કે આમાં જ પોતાના મનમાં અરે મને રાતે સપનું આવેલું, હા પ્રભુ મને સામે દેખાયો અને એને કીધું આ જગ્યા લઈ લે, મેં લઈ લીધી. પછી કે તું ત્યાં અંદર જતો રહે, જાઓ તો લટકાઈ જા. હું લટકાઈ ગયો એવું કે છે. મેં જોયા છે હવે જોયા છે. મને પ્રભુએ કીધું આ લેવર મેં લઈ લીધું. ક્યાંથી કીધું તને? રાતે સપનામાં કીધું. ક્યાંથી પ્રભુએ કહ્યું? ખુલાસો દેવના વચનમાંથી છે. પ્રભુનું વચનમાં તમે જો તેઓનું વચન તમે નથી સમજતા તો તમે પ્રભુને સમજી શકતા નથી. એનો સાદો સરળ અર્થ આ થાય છે. સમજ્યા? બીજે કશેથી નહીં. જો કોઈ કઈ બી વાત કહેતો હોય, જુઠ્ઠા પ્રબોધકો છે, વચનથી તમને કહું છું, જુઠ્ઠી વાતો તમને કરે છે. ભલે એ લોકોની પાસે 1000 માણસ હોય, લાખ માણસ હોય, બધા જુઠ્ઠા પ્રબોધકો છે. જો દેવના વચનમાંથી તમને પ્રચાર કરવામાં આવે છે, તેઓ દેવનું વચન આપે. તેઓની પાસે ટોળા નહીં હશે, 8-10 જણા જ હશે, 25-50 જણા જ હશે, પણ તેઓ સત્ય પ્રગટ કરશે. સત્ય તેઓને ગમતું નથી, તેઓને છોડીને જતા રહે છે. આપણા પ્રભુ સાથે કેટલા જણા ઉભા રહ્યા? જતા રહ્યા છોડીને. શું ઇઝરાયલને આટલા બધા હતા, આટલા બધા ખોડોમાંથી કેટલાએ તેનો સ્વીકાર કર્યો? લખે છે તેઓએ તેનો ધિક્કાર્યો, તેઓ તેને મારવા છોડતા, તેઓ એને મંદિરમાંથી કાઢી મૂકતા. તેઓ નહીં સમજ્યા વાળો. આજે પણ નહીં સમજે. જ્યાં તમે ટોળે ટોળા જુઓ છો, તમે એમ સમજો છો કે તેઓની મધ્ય પ્રભુ છે. નથી પ્રભુ તેઓની મધ્ય વાળો. આપણા પ્રભુની પાછળ ટોળાઓ નહોતા, અને જે ટોળા હતા તે ખાલી રોટલી ખાવા હતા. 5000 7000 જતા રહ્યા. જો સાચા જેન્યુન ટોળા હતા, જો કાનથી તેનું સાંભળતા અને હૃદયથી તેનો ઉડામણથી તેનો સ્વીકાર કરતા. આજે જો દેવનું વચન આપવામાં આવે, જો હું તમને કલમ 2-3 કલમ બતાવું, શામાંથી પ્રચાર કરવામાં આવે છે? પિત્તરનો પત્ર, પહેલો પત્ર, બીજો પત્ર. વાંચો દેવનું વચન. તમને 2-4 કલમ બતાવું. દેવના વચનમાંથી પહેલું પિત્તર 4થો અધ્યાય 11મી કલમ. માત્ર ઝડપથી. જો કોઈ બોધ કરે હા. તો તેને દેવના વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ બોધ કરે તો ક્યાંથી કરવાનો? દેવના વચનમાંથી. દેવના વચનમાંથી કરવાનો. નહીં કે મારા મનમાં કલ્પના આમ થઈ, મને સપનું આવ્યું, મને તો પવિત્ર આત્માએ કાનમાં આવીને એમ કીધું, જા પેલાને જા, પેલાને મળ, પેલાને નો. દેવનો આત્મા દેવનું વચન લીધા વગર વાત કરશે નહીં. બંને સાથે સાથે જાય છે. મેં આગળ બી તમને કહ્યું છે, દેવનો આત્મા, દેવનું વચન. એકલું વચન પણ તમે વાંચ્યા કરશો, જો દેવનો આત્મા નહીં હોય, એટલે કે તારણ પામેલા નહીં હોય, તો આ તમને આમાંથી પ્રકાશ જ નહીં મળે.
માટે આજે આટલા બધા ફિલોસોફર ઊભા થઈ ગયા, ડોક્ટ્રિન્સ ઊભા થઈ ગયા જગતમાં. દેવના વચનમાંથી તેઓ શોધતા હતા, પણ પવિત્ર આત્માએ સમજાવ્યું નહીં માટે એનો અર્થઘટન ઊંધું કર્યું. ઊંધું અર્થઘટન કર્યું. જો બીજું પિત્તર 3 અધ્યાય 16મી કલમ વાંચો. તેના સગા પત્રમાં પણ હા, આ વાતો વિશે તેણે એમ જ કહ્યું છે પાઉલ વિશે કહે છે પિત્તર, પત્રમાં કેટલીક વાતો સમજવાનો અઘરી છે સમજવાને અઘરી છે. અને જેમ બીજા લેખોમાં તેમ એ વાતોમાં પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો હા, પોતાના નાશને સારું મળી મચડીને અવળાર્થ કરે છે. મારી મચડીનો તો અર્થ કેવો કરી નાખે છે? અવળો. અરે આ વચન તો આ સંદર્ભમાં છે, આ વચન તો આ સંદર્ભમાં છે. પવિત્ર આત્માનો તો આ રીતે હોય, તમે થોભો તમારી પર તો જ પવિત્ર આત્મા આવે. તાણ પામે તો પવિત્ર આત્મા નહીં આવે. તમારા માથા પર હાથ મૂકશે ને પ્રાર્થના કરશે તો જ પવિત્ર આત્મા આવશે. ઓલ રોંગ ડોક્ટ્રિન. જો તમે અન્ય ભાષા બોલો છો તો જ તમારો પવિત્ર આત્મા છે, નહીં તો નહીં. ઓલ રોંગ ડોક્ટ્રિન, ખોટું શિક્ષણ દેવાનો દેવના વચન અનુસાર. મારી મચડીનો અવળો અર્થ કરે છે. તિમોથીના પત્રમાં આવો ઝડપથી. બીજો તિમોથી 3 અધ્યાય 3 કલમની વાંચો આગળ. પ્રેમ રહિત ના, ત્રીજું તિમોથી 3 અધ્યાય 3 કલમ. કેમ કે એવો વખત આવશે. બીજું તિમોથી વાંચો. સોરી ચોથો અધ્યાય. ચોથો અધ્યાય. કેમ કે એવો વખત આવશે કે હા, જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, એવો વખત આવશે કે જ્યારે તેઓ શું કરશે નહીં? શુદ્ધ ઉપદેશમાં. ઇંગ્લિશમાં કહે છે સાઉન્ડ ડોક્ટ્રિન. જો કોઈ ભાઈ ઇંગ્લિશ બાઇબલ તો જોજો, સાઉન્ડ ડોક્ટ્રિન લખવામાં આવ્યું છે. બોધ, ચોખ્ખો ને શુદ્ધ બોધ. તેઓ શું કરશે નહીં? સહન કરશે નહીં. પછી પણ કાનમાં ખંજવાળ આવવાથી હા, એ પોતાને મન ગમતા ઉપદેશકો પોતાની સારું ભેગા કરશે. મન ગમતા ઉપદેશકો. પેલો આપણા માટે સારું બોલે છે, આપણી વિરુદ્ધ બોલતો નથી, એને બોલાવો. પેલો એને ભલે ગમે તે વચનની વિરુદ્ધ બોલતો હોય પણ આપણી સાથે સારું છે, આપણને પૈસા આપે છે, એને બોલાવો. મન ગમતા ઉપદેશકો. પછી પણ તેઓ તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. કઈ બાબત પર તરફ ફરશે? કલ્પિત બાબતો. કઈ બાબત? કલ્પિત વાતો તરફ તેઓ ફરશે. સત્ય તરફ આડા કાન કરશે. આજે જગતભરમાં જુઠ્ઠા પ્રબોધકો નીકળેલા જવા લો. મારા અગાઉથી તમે માનશો, મને બહુ સમય નથી, પણ યોહાન પણ કહે છે, પિત્તરના પત્રમાં બી કહે છે, અને પાઉલ પોતે બી કે છેલ્લા દિવસોમાં એવા બધા આવી જશે કે તમને જે અમે તમને શીખવાડ્યું નથી તે તમને શીખવાડશે. શું શીખવાડશે? પ્રેરિતોના કૃત્યોના 2 અને 42 માં લખવામાં આવ્યું છે કે અપોસ્ટલ ડોક્ટ્રિન એટલે પ્રેરિતોનો બોધ. જે વાતો પ્રેરિતોએ શીખવાડી છે તેની વિરુદ્ધમાં જે શીખવાડવામાં આવશે. આજે જે કંઈ બી શીખવાડવામાં આવે છે તેનો કોઈ ધડ નથી, માથું નથી. એ ડોક્ટ્રિન તમે જુઓ, જેને બોધ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં ડોક્ટ્રિન કહેવામાં આવે છે, એની વિરુદ્ધનો પ્રચાર આજે શીખવાડવામાં આવે છે. બેપ્ટિઝમ વિશે ઊંધું શિક્ષણ, નાનપણ ચાઇલ્ડ બેપ્ટિઝમ આપી દે, બાળકોનું બેપ્ટિઝમ દેવના વચનમાં છે જ નહીં. માણસ પસ્તાવો કરે, પાપની કબૂલાત કરે, ત્યારબાદ એનું બેપ્ટિસ્મ થાય. આ છે ક્રમ. પણ ખોટું શિક્ષણ, તારણનું ખોટું શિક્ષણ. તમારા મા બાપ ખ્રિસ્તી છે એટલે તમે બી ખ્રિસ્તી છો એટલે તમે બી સ્વર્ગમાં જશો. રોંગ ડોક્ટ્રિન. વ્યક્તિગત અનુભવ જો તારણનો નથી, પાપ કબૂલાતનો નથી, પાપની માફીનો નથી, તો તમે સ્વર્ગમાં નહીં જાઓ. આ તારણનો ડોક્ટ્રિન છે, સાલ્વેશનનો. મેજનું ખોટું શિક્ષણ છે. મેજમાંથી જો મંડળીમાં જો મેમ્બર છે તો બધા ભાગ લઈ છે કે નહીં. જેઓ તારણ પામેલા છે તેઓ મેજમાંથી ભાગીદાર છે, પ્રભુની મેજમાંથી. પાછું પ્રભુની મેજની અંદરથી ઠીક ઠાક કરીને લેવાનું છે. આમ ગમે તેમ જીવન હોય, પાપમાં બી જીવન અને પ્રભુમાં બી જીવન, એવી રીતે મેજમાંથી ભાગ લેવાય નહીં. રોંગ ડોક્ટ્રિન છે. આ બધા ડોક્ટ્રિન છે, ડોક્ટ્રિન બોલ સમજ પડે ને કેવું? એને બધાએ ફેરવી નાખ્યા. આ બહુ અગત્યના છે ડોક્ટ્રિન્સ બધા. પવિત્ર આત્માનો ડોક્ટ્રિન મેં અગાઉ તમે જ્યારે આપણે રિટ્રીટ કરી ત્યારે મેં થોડાક તમારી સાથે સાયન્સ વાંચેલા હતા, અને મારી ઈચ્છા બહુ બધી વખત મેં તમને કહ્યું કે મારી બહુ ઈચ્છા છે હું પવિત્ર આત્મા તમને ડિટેલમાં તમને એના વિશે હું તમને શિક્ષણ આપીશ. શું છે એકચ્યુઅલ પવિત્ર આત્મા? પવિત્ર આત્મા એ નથી કે અહીંયા દોડાદોડ કરીએ, આળોટીને ધૂળ ઉછાળીએ અને ગડબડ. નો એટ ઓલ. તમે જુઓ એટલી બી જગ્યાએ પિત્તરને
જો તમે પિત્તરને કદી આવું છે લખોમાં આવ્યું છે કે આડો કરીને પડી જતો જેવું કઈ વચનમાં યોહાનને જોયો, પાઉલને જોયો, કોઈ જગ્યા લખેલું છે કે દુધારીમાં એને પડી ગયો, એનામાં ધૂળમાં આડો માંડ્યો કે નાચવા માંડ્યો? એક બી રેફરન્સ મને તમે કાઢીને બતાવો પવિત્ર આત્મા વિશે. તેઓ સભાન હતા, શું બોલે છે તેમાં સભાન હતા, શું કહે છે તો આ બધું સમજાય છે કે નહીં આપણને? કે નથી સમજાય? સમજ પડતી આત્મિક બાબતો છે કે નહીં? આ બધી જે પત્રોમાં વાંચીએ છે કે સમજાય નહીં એવી બાબતો છે. પત્રોમાં જે વાંચો છો તમે તે તમને સમજ પડે છે કે નથી પડતી? પડે છે ને? તો આ તો બધા આત્મિક ઊંડાણ છે એની અંદર, પણ તે સમજાય છે, વ્યક્તિને સમજ પડે છે. આજે જે પવિત્ર આત્માની વાત કરીએ તો સમજ જ નથી પડતું. પછી તે કહો છે અમે તો આ ભાષા બોલીએ, ટંગ ઇંગ્લિશમાં એને કીધે ટંગ. વચનમાં નથી બોલો તેઓ ભાષાઓ બોલતા. શું બોલતા હતા? ભાષાઓ. ભાષાઓનો અર્થ શું છે કે જેને બોલાય અને જેને લખાય, સ્પોકન એન્ડ રિટન લેંગ્વેજ ઇંગ્લિશમાં. પહેલો કોરિન્થીના 14 માંથી હવે મારા વિષય તો નહોતો, પણ હું તમને બે ત્રણ થોડી વાતો કહી દઉં, થોડુંક તમને ખ્યાલ આવે. કોઈ વાર બહુ ડિટેલમાં જોઈશું જો બરોબર ઈચ્છા હશે, પણ થોડુંક તમને હું કહી દઉં. આપણે તો મારો ટોપિક તો બીજો હતો, પણ જોઈ લો. 14મો અધ્યાય ટંગ્સ વિશે છે, ભાષાઓ વિશે. પહેલી કૃત્ય તમે 14મો અધ્યાય તે શું છે? વાંચો, એટલે 5મી કલમ વાંચો. હવે મારી એવી ઈચ્છા છે કે હમ તમે સર્વ અન્ય ભાષાઓ બોલો, હમ. પણ તમે પ્રબોધ કરો, હા. એ મારી ખાસ ઈચ્છા છે. બરાબર. વળી ભાષાઓ બોલનાર હા. જો મંડળીની ઉન્નતિ કરવા સારું ભાષાંતર ન કરે, હમ. તો તેના કરતા પ્રબોધ કરનાર ઉત્તમ છે. હમ વળી 10મી કલમ. હા. જો હું તમારી પાસે આવીને અન્ય ભાષાઓ બોલું, ના 9મી કે 10મી કલમ. એમાં તમે પણ જે જીભ વડે સહજ સમજી શકાય એવો શબ્દ ન બોલો, હમ. તો બોલેલી વાત કેવી રીતે સમજાય? બોલેલી વાત કેવી રીતે સમજાય? એમ કરવાથી તમે હવામાં બોલવા જેવા. હવામાં બોલનારા જેવા થશો. વાંચો. જગતમાં ઘણી જાતની ભાષાઓ છે, જગતમાં ઘણી બધી ભાષાઓ છે. ઓકે, અને તેઓમાંની કોઈ પણ અર્થ વગરની અર્થ વગર નથી. સિમ્પલ સમજી ગયા? ટંગ્સ છે તે શું છે? ભાષા છે. શું છે? ભાષા છે. એનો અર્થ શું છે? એ સમજાય છે. શું છે? સમજાય છે. સપોઝ કે કદાચ હું મરાઠીમાં બોલું છું તો એ ભાષા છે. સપોઝ કે હું ઉર્દુમાં બોલું છું તો એ ભાષા છે. સપોઝ કે હું ફ્રેન્ચમાં બોલું છું કે જર્મનીમાં બોલું છું તો એ ભાષા છે. કોઈ જર્મન માણસ સમજે છે, એ દુનિયાની ભાષામાંની એક ભાષા છે. તો પ્રેરિતોના કૃત્યમાં આવો, તેમાં એમાં હજુ થોડુંક તમને પ્રકાશ એમાં વધારે મળશે. પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય ઝડપથી જોઈએ શું છે એકચ્યુઅલી. પ્રેરિત 6ઠી કલમ. પ્રેરિત 2:6. એ અવાજ સાંભળવામાં આવી ત્યારે હા ઘણા લોકો ભેગા થયા હા અને ટીમ થઈ ગયા. હા દીક થઈ ગયા. કેમ કે તેઓએ દરેક પોતપોતાની ભાષામાં તેઓએ બોલતા સાંભળ્યા. શામાં સાંભળ્યો? પોતાની ભાષામાં. પોતાની ભાષામાં બોલતા સાંભળ્યો. અચ્છા, વાંચો આગળ. 8મી કલમ. તેઓ સર્વ તો આપણે આપણી માતૃભાષામાં તેઓને બોલતા કેમ સાંભળીએ છીએ? તેઓએ કહ્યું કે આપણે આપણી માતૃભાષામાં, મધર લેંગ્વેજ માં આપણે બોલતા કેમ સાંભળીએ છીએ? ભાષા. ઓકે, પછી કઈ ભાષા હતી? પારથીઓ, પારસીઓ, માદીઓ, માદીઓ, એલામીઓ, એલામીઓ, મેસોપોટામિયાના, મેસોપોટામિયાઓ, યહૂદીયાના, હા. કપ્પોદિકીયાના, હમ. પોન્તોસના, હમ. આસિયાના, હમ. ફ્રુગિયાના, પંફુલિયાના, હમ. મિસરના તથા તુરેની પાસેના, લીબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન બસ પ્રવાસીઓ. આટલી બધી ભાષાઓ ત્યાં આગળ ભેગા થયેલા અને તેઓએ સાંભળ્યા તેઓની ભાષામાં. એટલે પિત્તર જ્યારે બોલતો હતો ત્યારે એ જે ભાષા બોલતો હતો, યોહાન બોલતો હતો, તો એ આ પારસીમાં બોલતો હતો કે પેલી યહૂદી ભાષામાં બોલતો હતો કે ફલાણી. તે પેલા લોકોને ખબર પડતી કે આ તો મારી ભાષામાં બોલી રહ્યો છે, પણ પિત્તરને ખબર નહોતી પડતી કે હું કઈ ભાષામાં બોલી રહ્યો છું. તમે સમજ પડી? આ વાત છે અહીંયા સ્પેસિફિક આપવામાં આવ્યું કે બહુ લિમિટેડ લોકો હતા, શિષ્યોને આખા દુનિયા પર મોકલવાના હતા, દુનિયાભરની ભાષાઓ હતી, જેથી કરીને તેઓને ભાષાની સમજણ પડે અને વચન પહોંચે. માટે ભાષાનું દાન પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવ્યું. એ ઘણા દાનમાંનું એક દાન છે, 22% દાન છે, એમાં આ એક દાન છે ભાષાનું દાન. એ સમયે પ્રભુએ જરૂર હતી માટે તેને આપ્યું કે જે લોકો સમજાય. હવે ફટાફટ આવી જાઓ 14માં અધ્યાય. 14માં આવી જાઓ. હવે એ ભાષાઓ શું છે? એ ભાષાઓ 13મી કલમ. 13મી કલમ. એ માટે હમ. અન્ય ભાષા બોલનારે એવી પ્રાર્થના કરી જોઈએ કે હમ. પોતે તેનો અર્થ પણ સમજાવી શકે. પોતે તેનો અર્થ બી સમજાવી શકે. નહીં તો ભાઈ શું કરવાનું? વાંચો 18મી કલમ.
ના સોરી વાંચો એની પછી કરો. તમે સર્વ કરતા મને વધારે ભાષાઓ બોલતા આવડે છે. વધારે ભાષાઓ શું આવડે છે? વધારે ભાષા. હવે જ્યારે તમે આ લોકોને બોલતા સાંભળો છો ત્યારે તો એક જ બોલતા એક જ ભાષા. આમાં કેટલી છે? વધારે ભાષાઓ. એનો વાત શું છે કે સંખ્યા છે ભાષાઓ. કેટલી? ફ્રેન્ચ, ઉર્દુ, જર્મન, ફલાણી ઢેકડી. વાત ન સમજવાના કારણે મિસઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે, એનું ખોટું લાગુકરણ કરવામાં આવે છે. જ્યારે એ મરાઠીમાં બોલતો હતો ત્યારે સામેવાળો માણસ એ સપોઝ કે મરાઠી કોમ્પ્લિકેશન ત્યારે એ સમજો કે એ બંગાળી બોલતો હોય પણ મરાઠીની અંદર મરાઠીને સમજ પડતી. એ છે પ્રભુના આત્માનું દાન. મરાઠીને સમજ પડતી હતી. પણ જો મરાઠીની સાથે તાંગડી કોઈ બંગાળી બેઠો છે તો બંગાળીના માટે એ મરાઠી ખબર નથી પડવાની બંગાળીને, તો એના માટે શું થતું હતું? ભાષાંતર રાખવામાં આવતું. શું કહે છે? ટ્રાન્સલેટર. જો વાંચો, ભાષાંતર રાખવામાં આવતું. ₹27 ને 28 વાંચો. જો કોઈ અન્ય ભાષા બોલે તો બરોબર? 2 અથવા બહુ તો 3 જણ બોલે અને તે પણ વારાફરતી અને એક પેલો અર્થ સમજાવવો. પણ જો અર્થ સમજાવવા કોઈ ન હોય તો મનીમાં તેને સાના રહેવું. ભાષા બોલનારે શું કરવાનું છે? અર્થ સમજાવો. અર્થ બી સમજાવવાનો છે. અને જો સમજાવનાર ના હોય તો તેને શાંત રહેવું. આ એક દાન છે. માટે પ્રભુએ આપ્યું હતું કે ભાઈ બીજાઓને જો ન સમજ પડે, જો એક ભાષામાં હું બોલી રહ્યો છું તો જે કોમ્યુનિકેશન છે એને સમજાય, અને જો નથી બીજા સમજવાવાળા તો તેનું ટ્રાન્સલેશન થાય. પણ આજની જે સમય આવ્યો છે, લોકો ભણ્યા ગણ્યા ગયા, આજે લોકોને ઘણી બધી ભાષાઓ આવડે છે. આજે આપણે તાંગડી હોય છે તો બીજો માણસ ટ્રાન્સલેશન કરી શકે છે. માટે આ દાન ધીમે ધીમે અલિપ્ત થયું. માટે રોમિયોનો પત્ર 1 કોરિન્થીના 13 અધ્યાયની અંદર લખવામાં આવ્યું કે જો ભાષાઓ બોલવાનું દાન હશે તો તે દૂરથી થશે, જતું પણ રહેશે, હંમેશા નહીં રહે. વાંચો તમે, મને સમય નથી બધી રેફરન્સ કરવાનો. અને આમાં તમે ડિટેલમાં વાંચજો કે આ ક્રમ પણ આપવામાં આવ્યા. તો કોઈને પ્રેક્ટિકલ થવું હોય તો કેવી રીતે તમે બોલવું, પ્રબોધ કેવી રીતે કરવો, એક પછી એક, એ સ્પેશિયલ આમાં ટર્મ્સમાં આપવામાં આવ્યું. પણ આ બધું ધીમે જતું રહ્યું. માટે મોટા સેવકો આવી ગયા પ્રભુના. ચાર્લ્સ સ્પર્જન આવી ગયા, ડીએલ મૂડી આવી ગયા, બિલી ગ્રામ આવી ગયા, ભાઈ બક્સિંગ આવી ગયા, ભાઈ વોચમેનની આવી ગયા. પોતા આખા જગતને જો ખળબળાવી નાખ્યું. લાખો લોકો તારણ પામતા હતા. કદી તેઓ ભાષા બોલ્યા નથી. નો એટ ઓલ. તો શું પવિત્ર આત્મા નથી તેઓમાં? આજે તો જબરદસ્તી બોલો તો નીકળશે. નથી છતાં એ પવિત્ર આત્મા પોતાને છેતરીએ છે. જો અંદર બરાબર તપાસ કરીને પૂછીએ શું ખરેખર આ છે. કે દેવનું વચન તો કે છે એને અર્થ સમજાવવાનો છે. દેવનું વચન વાંચી ગયા ને, જે હું બોલું છું તે મારે સમજાવવાનું છે. તો તમને સમજ પડી? તમે શું બોલ્યા? એનો અર્થ કે તેઓ ઢોંગ કરે છે. શું કરે છે? ઢોંગ કરે છે. દેવના વચનથી બહુ દૂર છે. આ બધા ડોક્ટ્રીન નહીં સમજવાના કારણે આ બધું થયું. માટે લોકો જગામાં આવા લોકો નીકળ્યા. પ્રભુનું વચન તો શું કહે છે? જો યોહાનના પત્રની અંદર બહુ સાફ તમને બતાવું. મારો સમય પૂરો થઈ ગયો. હવે હું 2-5 મિનિટ જ લઈશ તમારી. બીજું યોહાન યોહાનનો બીજો પત્ર, સોરી, એનો 1લો અધ્યાય 8મી કલમથી વાંચો. તમે પોતાના વિશે 7મી કલમથી વાંચો. કેમ કે જગતમાં ઘણા ભમાવનાર ઊભા થયા છે. ઘણા બધા ભમાવનાર ઊભા થયા છે. તેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં હા, આવું કબૂલ કરતા નથી. તે જ ભમાવનાર હા, તથા ખ્રિસ્ત વિરોધી છે. ભમાવનાર ને ખ્રિસ્ત વિરોધી છે. તમે પોતાના વિશે સાવધ રહો. હા, જેથી અમે જે કામ કર્યું છે હા, તેનો તમે નાશ ન કરો, હા, પણ તેનું પૂરું પ્રતિફળ પામો. બરાબર. વાંચો. જે કઈ હદ હદ બહાર બહાર જાય જાય છે અને ખ્રિસ્તના બોધને વળગી રહેતો નથી. ખ્રિસ્તના બોધને. આ છે ડોક્ટ્રીન ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તના બોધ જેને તમને કહી ગયા. મેં થોડા 4-5 કીધા. બહુ બધા બોધ છે, ડોક્ટ્રીન બહુ બધા છે. તેને વળગી રહેતો નથી. એને દેવ નથી. હા, બોધને જે વળગી રહે છે બોધને જે વળગી રહે છે તેને જ પિતા તથા પુત્ર પણ તેને છે. જ પિતા તથા પુત્ર છે. પછી જો કોઈ તમારી પાસે આવે તમારી પાસે આવે
એ બોધ લઈને ન આવે વચન પ્રમાણેનો. તો તેને ઘરમાં બેસવા ન દો ઘરમાં બેસવા ન દો. પછી ને તેને કેમ કુશળ ન કહો. જય મસીહ કે નહીં કહો, પ્રેઝ ધ લોર્ડ બી નહીં કહો. આ દેવનું વચન છે વાલાઓ, અમારા ગજવાના વિચાર નથી. જો દેવના વચન પ્રમાણે પ્રચાર નથી, ખ્રિસ્ત જે વધસ્તંભ પર લડાયેલો પરાક્રમ સહિત તે પ્રચાર થતો નથી. બસ આશીષ આશીષ આશીષ, ચમત્કાર ચમત્કાર, ટોટલ રોંગ ડોક્ટ્રીન. સેમ કુશળ પણ નહીં કહો, ફોલ્સ પ્રોફેટ છે તેઓ. તમે ભટકી જશો વાલાઓ. આજે જગતભરમાં ભટકી ગયા છે, મીટિંગોમાં જાય છે, માથા પર હાથ મૂકે ઢળમ કરીને પડી જાય. આમ કોઈ બદલાણ નહીં, જીવનમાં શાંતિ નહીં, જીવનમાં આનંદ નહીં. ખોટી ખોટી પેલા એની પાછળ બહુ આશીષ મળશે બીજો બિચારો 10 વાર જાય, પછી આશીષ નહીં મળે એટલે છોડીને જતો રહે પ્રભુને. જીવન બદલાય નહીં, તારણ નહીં મળે, શાંતિ નહીં મળે, પાપની ઉપર જય નહીં પામે. શું કામનું છે ખ્રિસ્તી જીવન? એવું ખ્રિસ્તી જીવન તમને જોઈએ છે? એવું ખ્રિસ્તી જીવન તમને જોઈએ છે? આજે સાંજે પ્રભુને સમજો. ઓ મન બુદ્ધિ ન હોતો તો સમજવામાં અધૂરા હો, અણસમજુ. ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને પોતાના મહિમામાં પેસે જોઈતું નહોતું. પ્રભુએ સમજાવ્યું. માચો પછી શું કહે? 2 કલમ જોડે બંધ કરી દઈશું. કેમ કે જે તેને કેમ કુશળ કહે છે તે તેના દુષ્કર્મનો ભાગીદાર થાય છે. હા, બસ તેમાં નહીં, આપણે દુઃખમાં આવી જઈએ. 24માં અધ્યાય એમાં 1-2 કલમ જોઈને બંધ કરી દઈશું. Luke 24 વાંચો 28મી કલમ. જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ હા. પહોંચ્યા હા, ત્યારે તેણે જાણે કે હા. આગળ જવાનું કહ્યું. બસ જે ગામ તેઓ જતા હતા તે શું કર્યું? શું કર્યું? તે નજીક આવ્યું ત્યારે તેણે જાણે કે આગળ જવાનું કહ્યું. કોણે? તે તેઓની સાથે વધારે વાત કરવા હવે તૈયાર નથી. તે તેઓની સાથે સમય ગાળવા હવે તૈયાર નથી. તે તેઓની સાથે હવે વધારે સમય આપવા તૈયાર. આગળ જવા કર્યું તેણે. તમારો સ્ટોપ આવી ગયો, આગળ જવા કર્યું. યાદ રાખજો, ખ્રિસ્ત તમારી સાથે અમુક લિમિટ સુધી જ આવશે. તમે નહીં સમજો, તમે તમારા પાપમાં જ રહેવા માંગશો, તમે દુષ્ટતામાં નીકળવા નહીં માંગશો, તમે ખોટા શિક્ષણમાંથી નીકળવા નહીં માંગશો, તમે જે ખોટી આદતોમાંથી છે એમાંથી નીકળવા નહીં માંગશો, પ્રભુ આગળ નીકળી જશે, તમારે ત્યાં જ રહેવું પડશે. બહુ મહત્વની કલમ અહીંયા નોંધવામાં આવી છે પવિત્ર આત્માના દ્વારા. બહુ મહત્વની કલમ. તેણે જાણે કે આગળ જવાનું કર્યું. does not want to stay with them. તેઓની સાથે રહેવાની તેને હવે ઈચ્છા નથી. તમે તમારી રીતે રહો, આવાજ. તમને જેમ ગમે છે તેમ કર્યા કરો, આવાજ. હવે મારે વધારે તમારી સાથે રહેવું. કોણ સમજવો? ક્યાં સુધી તમે નહીં સમજતો? અને આગળ જવા કર્યું. જો વાલાઓ તમે નહીં સમજો, મને ખબર નથી તમારી મધ્ય કેટલી વાર આવીશ, પણ બહુ ખરાબ સમય છે ને સમય હજુ ખરાબ આવતો રહેશે. એવા બધા જુઠ્ઠા નીકળેલા છે વાલાઓ, તમે ખોવાઈ જશો. ખોટા શિક્ષણમાં તમે ફસાઈને એવા તમારી હાલત એવી થઈ જશે કે 20-25 વર્ષ તમે પ્રભુમાં રહેશો પણ તમે કંઈ જ નહીં પામો. આત્મિક રીતે બાળકો જ રહેશો, જીવન આવશે નહીં, વૃદ્ધિ આવશે નહીં, અને કદાચ એવું બી બને પ્રભુ આવીને જતો રહેશે અને તમને ખબર બી નહીં પડે. મંડળી પ્રભુએ એટલા માટે રાખી છે કે તેનું આગમન માટે તમને મને તૈયાર કરવામાં આવે. એટલા માટે મંડળી છે અહીંયા આગળ. તમે અહીંયા ભેગા થાઓ છો કે તમને તૈયાર કરવામાં આવે. પણ જો તમે તૈયાર નહીં થાઓ તો તે તો આવીને જતો જ રહેશે ને તમે અહીંયા ગીતો જ ગાયા કરશો. આ બહુ સાફ ને ચોક્કસ વાત તમને કહું છું, આવું બનશે જ. એ ભય છે. પાઉલ નબીએ ભય હતો કે બીજાનો સુવર્ણ પ્રચાર કર્યા પછી કદાચ હું પડતો ન મુકાવ. એ ભય છે. તે આગળ જવા ગયો. પણ શું છે, જો બીજી કલમમાં શું લખ્યું છે? તો બ્લેસેડ વર્ડ લખવાય છે. એના પછીની કલમ વાંચો. એના પછીની તેઓએ તેને આગ્રહ કર્યો. શું કર્યો? શું કર્યું? તેઓએ આગ્રહ કર્યો પછી અમારી સાથે રહે. તેઓને ઈચ્છા નથી પ્રભુ જતો રહે. તેઓએ તેને શું કર્યું? પકડી લીધો.
આગ્રહ કર્યો. નહીં જવા દે પ્રભુ. શું કહ્યું? અમારી સાથે તો પ્રભુ રહ્યો. આ વાત છે. આજ રાતે જો તમે નહીં સમજો તો તે જતો રહેશે, પણ જો તમે સમજો અને તમે એને કહો કે પ્રભુ થોભ અમારી સાથે રહે, તો તે તેઓની સાથે માહે રહેવાને ગયો. વાંચો આગળ. કેમ કે સાંજ બાપા આવી છે અને દહાડો નમી ગયો છે, હા તેઓની સાથે રહેવા સારું હા તે માહે કહ્યો. તેઓની સાથે રહેવા શરૂ કાં ગયો? માહે ગયો. માહે ગયો. પછી શું થયું? તે તેઓની સાથે જમવા બેઠો, હા ત્યારે તેને રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી હા અને તેઓને આપી. હા ત્યારે તેઓની આંખો ઉઘડી ઉઘડી ગઈ. અને તેઓએ તેને ઓળખ્યો. તેઓએ તેને ઓળખ્યો. પ્રભુની સ્તુતિ થાવ. ક્યારે પ્રભુને તેઓ ઓળખ્યો? શું કર્યું? રોટલી. રોટલી ભાજી. આ મેજ છે. શું છે આ? માટે મેજ આપણી મધ્યમાં હોય છે. મારી યાદગીરીને સારું તે કર્યા કરો, તરત તેઓને ખબર પડી અમારો પ્રભુ છે, રાજાઓનો રાજા, અમારો નીચી તારનાર, ઉદ્ધાર કરનાર પ્રભુ છે. મારો સ્વામી છે, જે જગતનો અધિપતિ અને ધણી છે, જે મુએરામાંથી સજીવન થયો. જેઓએ રોટલી ભાંગી, જેઓને રોટલી ભાંગવાનો અનુભવ નથી વ્યક્તિગત રીતે, એની સાથેની અટેચમેન્ટ આત્મિક બાબતમાં નથી, તેઓ તેને કદી નહીં ઓળખી શકે. વાલાઓ, આ સચોટ રીતે તમને કહું છું. 27 વર્ષ થઈ ગયા પ્રભુની સાથે ચાલતા ચાલતા. મને 15 વર્ષની ઉંમરમાં પ્રભુએ મને પકડેલો હતો. આ જ્ઞાનથી વાંચીને આવતું નથી વાલાઓ. હું તમારી સાથે જે વહેંચી રહ્યો છું તે બહુ અનુભવ સિદ્ધ તમારી સાથે વાત કરું છું. અનુભવ સિદ્ધ. બહુ બધી વાર પડ્યો છું. પ્રભુએ ઘણી વાર ઉઠાડ્યો, ઘણી બધી વખત પ્રભુને છોડીને જતો રહ્યો. સમજાયું નહીં મેં, હું સમજ્યો નહીં. અલગ અલગ વાત પ્રભુ પાસે માંગતો રહ્યો. પ્રભુ મને આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, ઢેકણું જોઈએ. પ્રભુએ આપ્યું, નામ નહીં પાડી. પણ ખરી વાત સમજતા ન સમજતા વર્ષો નીકળી ગયા. મને વર્ષો નીકળી ગયા ખરી વાત સમજતા. પણ જે દિવસ એને મેં સમજ્યું, પકડી લીધો મેં એને. પકડી લીધો. પ્રભુ બીજું કઈ નહીં હોય તો ચાલશે, પણ તું મને જોઈએ. કોઈ મારો સ્વીકાર કરે કે નહીં કરે, કોઈ મને બોલાવે કે નહીં બોલાવે, મારી સાથે 25-50 માણસ 2 જણા હોય તો વિચાર, પણ તું મને જોઈએ. જ્યારે એ રીતે એની સાથેની નજીકની ચાલ ચાલવા માંડ્યો, જ્યારે એને લોકોની સાથે ભેગા મળીને રોટલી ભાંગવા માંડી, સાથે મળીને પ્રભુનો પ્રકાશ આવવા માંડ્યો. તે પોતાનું અજવાળું મોકલીએ છે, જેથી કરીને આપણે સત્ય જાણીએ. દેવનું વચન સત્ય છે. તેઓના વચનમાંથી આપણને પ્રભુનું સત્યને અનુભૂતિ આપે છે. તરત તેઓ તેને ઓળખ્યો. પછી આગળ વાંચીએ છીએ. મને સમય પૂરો થઈ ગયો. 45મી કલમ વાંચી લો. ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. ધર્મલેખો સમજવાનું સારું તેણે તેઓના મન ખોલ્યા. પ્રભુ કરે વાલાઓ, તે તમારા મનોને ખોલે. માટે પાઉલની પ્રાર્થના વાંચીએ છીએ એફેસીના પત્રના 2 અધ્યાયની અંદર. તમારા નોતરાની આશા શી છે તે તમે જાણો. શા માટે પ્રભુએ તમને બોલાવ્યું? તેનું મહાન સામર્થ્ય જેમાં દેવે ત્યારે બોલાવીને ઉઠાડ્યું તે તમે જાણો, અને જે વારસો તમારો છે તેને તમે જાણો. આ એની પ્રાર્થના તો એફેસી 2 ની અંદર વાંચો. તમે જાણો. આ એની ઈચ્છા છે. શા માટે તમને દેવે બોલાવ્યા? શા માટે તમે પસંદ કર્યા? તેનું સામર્થ્ય શું છે? સામર્થ્ય એ નથી વાલાઓ કે તમે 1000 માણસોને મારી નાખો. સામર્થ્ય એ નથી કે તમે ગમે તેની ઉપર તમે કશું કરો ને એટલે થઈ જાય. એ તો દુષ્ટતાનું કામ છે, એ તો મેલમિડિયાનું કામ છે, એ તો ગુંડા છે, તો શૈતાનનું કામ છે. પ્રભુનું કામ એવું નથી વાલાઓ. એ સામર્થ્યની વાત નથી. સામર્થ્ય તો આંતરિક છે કે જે સર્વ પરીક્ષાઓની ઉપર તમને જય પમાડશે. તે સામર્થ્ય છે. શું ખ્રિસ્ત વધસ્તંભ પર ગયો તો સામર્થ્ય પર લઈને ગયો? સામર્થ્ય સાથે ગયો? વચન કહે છે તે નિર્બળતાની સાથે વધસ્તંભ પર ચડાયો. જેઓ સમજી શક્યા નહીં. આટલા બધા ચમત્કાર કરનાર કેવી રીતે વધસ્તંભની ઉપર પોતાને આપી દે છે? પણ જે ઉદ્દેશ છે તે સમજ્યા નહીં. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? આપણે એ સામર્થ્ય શોધીએ છીએ કે જે શારીરિક છે. એની વાત નથી. આંતરિક બાબતોની વાત છે. વાતો આંતરિક અને આત્મિક બાબતોની વાત છે. પ્રભુ કરે મારી આંખોને પ્રભુ ખોલે, આપણી આંખોને ખોલે, મારી આંખોને ખોલે, જેથી કરીને હજુ વધુ ભાઈ મણીલાલ પ્રાપ્ત કરો છો.
ચાલો પ્રાર્થના કરીએ. આજના વચન માટે પ્રભુનો આભાર માનીએ કે જે રીતે ખરેખર પ્રભુ આપણે